જ્યાં સુધી પરિપૂર્ણ આકાર ન બની જાય, પૂર્ણ મનુષ્ય ન થઈ જાય, ત્યાં સુધી એનો જન્મ થાય નહીં. એ આવરણો છે એ કેવી રીતે છે? તો એમાં એક બીજા તત્વ નાખ્યા. પહેલાં તો અવ્યક્ત કામ અને અવ્યક્ત અંકુર, જે આપણે અદૃશ્ય અંકુર કીધું, એ ભ્રમરંધમાં હોય, અદૃશ્ય જ હોય, દ્રશ્ય ન હોય. આવરણના કારણે એ અહીંયા સુધી ગરમી પહોંચતી નથી. એવી રીતે આ કાચ નાખ્યા છે બારીની અંદર, તો એ આવરણના કારણે બહારની ગરમી અંદર આવતી નથી. એવી રીતે માનવ ઉદરની અંદર એક આવરણ કર્યું આપણે, જેને ઓર કીધું. તો બહારની જે વસ્તુ છે એ આપણે નુકસાન ન કરે અને આપણે છે એની અંદર સુરક્ષિત છે એ રહી અને આપણો વિકાસ કરી શકીએ. તમારે સમજવાનું છે. પછી હું તમને અહીંયા થોડું કહી દઈશ. પંચમવેદ તમારે વાંચવાનો છે ને વૈજ્ઞાનિક થઈ જવાનું છે. જ્ઞાની નહીં, વૈજ્ઞાનિક થવા માટેનો આ કાર્યક્રમ છે આપણો. તત્વના પાછળ સ્વાદ છે, બરાબર? ભૂમિ તત્વનો સ્વાદ કયો છે? ગળ્યો. પછી જળ તત્વનો મીઠો, અગ્નિ તત્વનો તીખો, મરચા તો ખાવશે ને બધે, તીખો. વાયુ તત્વનો ખાટો અને આકાશ તત્વનો કડવો, કટુ, બરાબર? એમ તમે અહીંયા આવ્યા છો ત્યારે તમે જે રીતે અહીંયા આવ્યા, પણ તમે આ બધી સમજણ લઈને જશો પંચમ વેદની, પરમ ગુરુની, ત્યારે તમારી દ્રષ્ટિ નવી થઈ ગઈ છે, સમજ નવી થઈ ગઈ છે. અને આ સમજ તમે લઈને જશો ત્યારે તમે હવે જ્ઞાન સંપ્રદાયના વૈજ્ઞાનિક થઈ ગયા છો. એટલે પરમ ગુરુ એમ કહે છે કે આ બધું જ્ઞાન હું જે ત્યાંથી લાવ્યો છું એનો મેં અનુભવ કરેલો છે. કરકે કહું, મેં આ બધું કરીને પછી તમને કહું છું. મેં અનુભવ કર્યા વગર નહીં, મેં આ મધ ખાધું છે અને પછી તમને કહું છું. હું વાંચીને નથી કહેતો. જે વાત સમજશે કોણ? કે જે સચિત હશે, જેનું ચિત્ત અહીંયા હશે. કોણ હશે? સબુદ્ધ હશે, એવો અધિકારી હશે, એને મારી વાત સમજાશે. નકર આ જગતમાં ઉત્પન્ન થયો તો પશુની જેમ જન્મ્યો, ખાઈ પીને મોટો થયો, છોકરા છૈયા થયા અને એક સમય આવે તો મરી જાય. તો આપણે પશુ જેવું જીવવું છે કે આપણા સ્વરૂપને આપણે પ્રાપ્ત કરવું છે? પુરુષ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એમાં અંશ કેવી રીતે આવે છે, એ અંશ કેવી રીતે કામ કરે છે, એને હું બતાવું છું. થોડું તમે જોજો. એમ બે ભાગ કર્યા બધાના, અને બે ભાગ કરીને આખી યોજના એવી રીતે બનાવી છે કે આ સૃષ્ટિ નિરંતર ચાલ્યા કરે અને એની અંદરથી આપણે પાછું બહાર નીકળવાનું છે, અંશે થવાની છે. જેમાં આપણે બે ફસાણા એમાંથી જ અંશે થવાની યુક્તિ એ પણ આમાં છુપાયેલી છે. આ છુપાયેલી યુક્તિને પ્રગટ કરવા માટે પરમ ગુરુ આવ્યા છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. બધાને સત કેવલ સાહેબ. બરોબર. તો શું કર્યું આપણે ગયા સત્રમાં? ઢોકળા ખાધા, ચા પીધી, ઢોકળા ખાધા. બરાબર જો ખવાઈ ગયું છે ને તો ઊંઘ બરાબર આવશે ત્યારે. હા, શું કર્યું આગળના સત્રમાં? 7 થી 8:30 શું શું વિષય હતા? હું હતું વર્તારો, તત્વનો વર્તારો. પહેલામાં હતું તત્વની ઉત્પત્તિ, પછી બીજામાં હતું તત્વના ગુણ અને તત્વનો વર્તારો. તત્વ કેવી રીતે વર્તાય છે, એનું કાર્ય કેવી રીતે કરે છે, એની માહિતી. હવે આપણે એનાથી થોડા વિષયને થોડો ફેરવીએ છીએ. અત્યારે વિષય લઈએ છીએ આપણે પાના નંબર 133 ઉપરનો, કે પંચભૂત જે બન્યા, 5 તત્વ, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, જે હાથમાંથી બન્યા હતા, એમાં જે ગોળી બની હોય ને, આપણે હાથમાં બનાવે ને ગોળી, આ ભૂમિ તત્વની જે ગોળી બની છે એમાં 5 તત્વો પાછા હોય. જળય હોય, અગ્નિ હોય, વાયુ હોય અને આકાશય હોય. તો એને મૂળ તત્વ છે, એમાંથી આ જે તત્વની અંદર થોડો વિકાર ઉત્પન્ન કરવો પડે ત્યારે ઉત્પત્તિ માટે તૈયાર થાય. 100% સોનું હોય ને તો એ ઘડવામાં તૈયાર ના આવે. એટલે એની અંદર તાંબુ અથવા ચાંદી મિશ્રણ કરીએ તો ઘાટ તૈયાર થાય, નકર ઘાટ ન થાય. એટલા માટે તત્વોમાં બીજા તત્વોને મેળવવા પડે. કોઈ પણ વસ્તુ કંઈક કરવી હોય તો તમારે છે એ માટી હોય, માટી લો તમે, અને માટીને બાંધવી હોય તો બંધાય નહીં.
હવે એની અંદર માટીને બાંધવી હોય તો શું કરવું પડે? પાણી નાખવું પડે. પાણીનો ગારો કરીને પિંડો બાંધો તમે તો માટી બંધાય. એવી રીતે રેતીને બાંધવી હોય, આપણે રણ પ્રદેશમાં ગયા હોય, રેતી હોય, એને બાંધવી હોય તો શું કરવાનું? એમાં તમે પાણી નાખો તોય ન ચાલે, તોય રેતી તો જુદી રહે. તો જે રેતી હોય એની સામે એટલી પછી માટી લેવાની અને પછી એમાં પાણી નાખવાનું. માટી, પાણી અને રેતી એને બાંધો તો પછી પિંડો બંધાય. સમજાણો? માટી ચીકણી પડે ને, એટલે માટી બધા જે રેતીના કણ હોય ને એની વચ્ચે માટીના કણ ચોંટી જાય, એને એ બાંધી લે. એટલે કોઈ પણ વસ્તુને તમારે આકાર આપવો છે. નિરાકારમાંથી આકારની વાત મેં કરી હતી તમને. આપણે બધા છે એ બધા નિરાકાર હતા, એમાંથી આકાર નાખ્યો. આકારમાં હું ભેગું કર્યું તો આપણે દ્રશ્ય થયા. પિતાજીનું જે છે એ અદૃશ્ય અંકુર હોય બ્રહ્મરંધમાં, અને અદૃશ્ય કામના. કામના દેખાય નહીં, એ ખાલી સમજાય. અદૃશ્ય કામના અને અદૃશ્ય અંકુર એ બે ભેગા થાય એટલે દ્રશ્ય અંકુર થાય. પણ દ્રશ્ય અંકુરથી છે એ ખાલી ઉત્પત્તિ થાય નહીં. એટલે એ શુક્રાણુ છે અને માતાનું છે એ અંડાણું છે. માતાના શુક્રાણુની અંદર પિતાજીનું શુક્રાણુ અંડાણુની અંદર વયું જાય એટલે અંડાણું છે એનો વિકાસ થાય, અને અંડાણું છે એનું ઓર થઈ જાય, અને જે અંદર શુક્રાણુ છે એનો આકાર બનતો જાય, એનો મનુષ્ય થતો જાય, અને અંડાણું એને આધાર આપી દે. એટલે વચ્ચે એને જે સપોર્ટ આપવો પડે. અત્યારે બહારની એવા ગરમ છે અને અંદરની ઠંડી છે, એને આપણે ઓર કર્યો એટલે એક પ્રકારનું આવરણ કર્યું. એ આવરણ કેવું કર્યું? જો આપણે છે એ દિવાલ જ કરી નાખી હોત તો પ્રકાશ આવે જ નહીં અંદર. તો દિવાલને બદલે એવું આવરણ કર્યું કે ઠંડી બહાર ન વહી જાય અને બહારની ગરમી અંદર ન આવી જાય. એટલે આવરણ એવું કર્યું આપણે કે જે કાચવાળું હતું, જે આપણે કાચ લગાડી દીધા. એટલે આ બધાની બારી છે એ આપણે કાચની બારી કરી. એક તો આવરણ થઈ ગયું, પણ એ આવરણ એવું આવરણ ન કર્યું કે જેમાંથી પ્રકાશ ન આવી શકે. જો દિવાલ કરી હોત તો પ્રકાશ પણ રોકાઈ જાત અને ગરમી પણ રોકાઈ જાત. આપણે પ્રકાશની જરૂર છે અને ગરમીને નથી આવવા દેવી, તો એવું આવરણ કરી નાખ્યું. પછી પડદા કરીએ આપણે કાપડના. એમાં જો જાડા પડદા કરીએ તો ઓછું આવે, પછી બીજા એક પ્રકારના પડદા આવે છે, જે તમે આમ ફેરવો જેટલો પ્રકાશ જોતો એટલો આવે, અને હાવ બંધ કરી દો એટલે પછી પટ્ટીઓના પડદા આવે છે. બરાબર? તો એવી રીતે કરીને જે આવરણ કર્યું એ આવરણના કારણે જે શુક્રાણુ હતો એ સુરક્ષિત રહે. આપણી ચામડી ન હોય તો બધા માંસ બહાર આવી જાય, લોહી બહાર આવી જાય, બેક્ટેરિયા લાગી જાય તો આપણે અનેક પ્રકારના રોગ લાગુ પડે. તો એ રોગ ન લાગવું પડે ને આપણું શરીર એમને બચી રહે એના માટે આવરણ કરવું પડે. શરીર બચી રહ્યું એનું આવરણ કર્યું આપણે ચામડી. હવે ઘણા પ્રદેશ એવા છે રણ પ્રદેશ કે રણ પ્રદેશમાં એટલો બધો તાપ પડે તો ત્યાંના જે જીવો રહેતા હોય એના જે ઉપરનું ચામડી હોય ને એ બહુ જાડી થઈ ગયેલી હોય, અને જાડી ચામડીના કારણે તાપ એને લાગે નહીં. પણ તમે એ જ વસ્તુ છે એ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની અંદર જ્યાં ઠંડી બહુ પડે એમાં જે રીછ રહે એને પછી ચામડીનું આવરણ તો હોય, એના ઉપર પછી એવા વાળ થઈ જાય ને એ વાળના કારણે એને ઠંડી ન લાગે, અંદર ઠંડી ન જાય. એટલે એનું રીછનું વાળ, પછી આપણે ઘેટાના વાળ જેમાંથી ઊન બને એ ગરમ હોય એટલે અંદર ઠંડી લાગવા ન દે. આવરણ એવું માનવ ઉદરની અંદર જે શુક્રાણુ છે એની અંડકોષનું આવરણ કર્યું. જે રીતે બાળક વધતું જાય, મોટું થતું જાય એ પ્રમાણે એનો જે બહારનો ફૂગો છે, આવરણ છે, જેને ઓર કહેવામાં આવે, એ પણ મોટો થતો જાય અને એની બહાર ના આવે. જ્યાં સુધી પરિપૂર્ણ આકાર ન બની જાય, પૂર્ણ મનુષ્ય ન થઈ જાય ત્યાં સુધી એનો જન્મ થાય નહીં. એ આવરણો છે એ કેવી રીતે છે? તો એમાં એક બીજા તત્વ નાખ્યા. પહેલાં તો અવ્યક્ત કામ અને અવ્યક્ત અંકુર, જે આપણે અદૃશ્ય અંકુર કીધું, એ બ્રહ્મરંધમાં હોય, અદૃશ્ય જ હોય, દ્રશ્ય ન હોય. અત્યારે જે બહાર છે એ પવનની અંદર પાણી હોય, એ પાણી દ્રશ્યમાન નથી થતું આપને, પણ તમે એસી મૂકો અને એસીની અંદર જે નળી હોય એમાં પછી તમે પાણી ભરો તો ટીપા ટીપા ભરાઈને ડોલ ભરાઈ જાય. તો એ પાણી, અદૃશ્ય પાણી પાછું તમે દ્રશ્ય કર્યું. એવી રીતે કંઈ પણ બંધારણ કરવું હોય તો બે વસ્તુને ભેગી કરવી પડે. મેં તમને કીધું કે આપણે માટીનો પિંડો બાંધવો છે તો એમાં પાણી ભેગું કરવું પડે. રેતીનો પિંડો બાંધવો છે
તો એની અંદર રેતીની અંદર માટી અને પાણી ભેગું કરવું પડે, આ બધા તો પિંડો બને. એવી રીતે મૂળ તત્વ હતા 5: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ હું તમને ખબર છે છતાંય બોલ્યા કરું એટલે એના કારણે તમારા મગજમાં સ્પષ્ટ થઈ જાય. હવે મૂળ આકાશ તત્વ હતું એને હવે ખોલો પાના નંબર 133 ઉપર. મૂળ આકાશ તત્વ હતું એના 9 ભાગ લીધા. એમાં ભૂમિ તત્વનો પા ભાગ એટલે 0.25, ભૂમિ તત્વ જળ તત્વનો પા ભાગ એટલે 0.25, અગ્નિ તત્વનો પા ભાગ એટલે 0.25 અને વાયુ તત્વનો પા ભાગ એટલે 0.25 25 25 કરીને એક ભાગ આખો ઉમેર્યો ત્યારે મૂળ 10 ભાગ થયા. એ 10 ભાગનો જે બન્યું એ આપણે જે ઉપયોગમાં કરવાનું આકાશ તૈયાર થયું. ઓલું જે અવિગત આકાશ હતું ને એ અલગ હતું. અવિગત આકાશમાંથી જે ઉપયોગમાં લેવાનું આકાશ હતું એને કરવાનું. જે ઓર કર્યો માના ઉદરમાં એ ઓરની અંદર જે આકાશ હતું એ આપણા ઉપયોગનું છે. બહારનું આકાશ આપણે કામનું ન બને. આપણે આનાથી ઉપર આકાશમાં વયા જઈએ તો ત્યાં શ્વાસ ન હોય, હવા ન હોય તો શ્વાસ કેમ લેવો? ઠંડી વધારે લાગે, ગરમી વધારે લાગે, ઉપરની સાઈડની અંદર તો થીજાવી દે એટલી ઠંડી હોય. જે તમે બહારનું વાતાવરણ કેવું છે પ્લેનમાં બેસો તો દેખાડે કે બહારનું વાતાવરણ કેવું છે, તો એ બહુ ઠંડુ હોય. અને અંદર પ્લેન છે એ તો આપણે પ્લેનનું આવરણ કર્યું તો આપણે જોતું એવું વાતાવરણ કર્યું. માના ઉદરનું વાતાવરણ અલગ છે પણ જે મેં ઓર કર્યું ને એમાં મારા અનુરૂપ વાતાવરણ થયું. સમજાણું? આપણે પૃથ્વીનું વાતાવરણ ઓઝોનની અંદર કર્યું. જો ઓઝોન વાયુનું આવરણ ન કર્યું હોય તો ઓઝોન વાયુની અંદરથી જે સૂર્યના કિરણો જો સીધા આવતા હોય તો એનું ટેમ્પરેચર પૃથ્વીનું કેટલું હોય? 2000 3000 ટેમ્પરેચર હોય. આપણે બધા જ મરી ગયા હોય, એટલું બધું ટેમ્પરેચર વધી જાય. એ આવરણના કારણે એ અહીંયા સુધી ગરમી પહોંચતી નથી. એવી રીતે આ કાચ નાખ્યા છે બારીની અંદર તો એ આવરણના કારણે બહારની ગરમી અંદર આવતી નથી. એવી રીતે માના ઉદરની અંદર એક આવરણ કર્યું આપણે જેને ઓર કીધું. તો બહારની જે વસ્તુ છે એ આપણે નુકસાન ન કરે અને આપણે છે એની અંદર સુરક્ષિત છે એ રહી અને આપણો વિકાસ કરી શકીએ. અત્યારે જો આ બહારની ગરમી આપણે હોત તો આપણે આ બધી વાતો ન કરી શકે. સુરક્ષિત વાતાવરણ જોઈએ આપણે. બરાબર ઠંડી, બરાબર ગરમી છે તો સરસ રીતે આ બધી વાત કરીએ કે એને સમજી શકાય, આપણો વિકાસ થાય. માના ઉદરમાં શરીરનો વિકાસ થયો, અત્યારે આપણો માનસિક બૌદ્ધિક વિકાસ થઈ રહ્યો છે. આ બધું સમજશું એટલે. તો આ રીતે જે આવરણ કર્યું એની અંદર આ જે તત્વ હતું આકાશ તત્વ એ મૂળ આકાશ અલગ હતું. મેં તમને ખોબાનું આકાશ કીધું, એમાં આપણે કામ કરવાનું છે. આ બધું આકાશ અવિગત આકાશ છે. એ આખું એક જ છે, એના 10 તત્વો 10 ભાગ છે પૂરેપૂરા. પણ એમાંથી મારે ખોબાની અંદર જે કામ કરવાનું છે આની અંદરથી માટી, આમાં મારે ભૂમિ તત્વ ઉત્પન્ન કરવાનું તો આટલાની અંદર ને ગત આકાશ કહેવાય. ગતિ જેમાં ભરી છે એવું આકાશ ઉત્પન્ન થયું એનું નામ છે ગત આકાશ. એટલે ગતિ જેમાં ભરી છે, ગતિ એટલે આપણે જેમાં આ ગતિ ઉત્પન્ન થવાની છે એને ગત આકાશ કહેવાય. ગતિ જેની અંદર ઉત્પન્ન નથી કરવાના એને અવિગત આકાશ કહેવાય. આ બધું અવિગત આકાશ છે અને મારે આને અંદર ગતિ ઉત્પન્ન કરવી છે અને આને ગત આકાશ કહેવાય. આ જે મારું હાથ છે આ બધા આમ કરો છો, આ હવે આવી રીતે કરી નાખો. આ જે છે એ તમારું ગત આકાશ છે, એની અંદર ગતિ થશે, બાકીનામાં નહીં ગતિ થાય. હવે પોતપોતાનું આકાશ થઈ ગયું. આ આખું આકાશ આપણું બધાનું ભેગું છે. હવે સ્વતંત્ર આકાશ, આખું ગામ આપણું બધાનું છે પણ બધાનું ઘર અલગ અલગ છે, શેરી અલગ અલગ છે. એની જેમ આ હવે આપણું આકાશ થઈ ગયું. હવે આને જ્યારે ઘસો, આ ઘસું ત્યારે ગતિ ઉત્પન્ન થઈ, એ વાયુ બરાબર આ ગતિ ઉત્પન્ન કરી. એ ગતિ જે ઉત્પન્ન કરવાનું આકાશ છે એનું નામ ગત આકાશ કહેવાય. એનો ભણતરો હમણાં આવશે, એને મહદ આકાશ કીધું. મહદ આકાશની અંદર શું ઘટના ઘટે? તો મહદ આકાશની અંદર વાદળા થાય, મહદ આકાશની અંદર વીજળી થાય, મહદ આકાશની અંદરથી વરસાદ થાય, મહદ આકાશની અંદર છે એ અવાજ થાય, જે મેઘનો અવાજ થાય ને, વરસાદનો અવાજ થાય ત્યારે એ બધું મહદ આકાશમાં થાય. એની ઉપરના આકાશમાં ન થાય. આકાશના એ 5 પ્રકાર છે પાછા. મહદ આકાશની અંદર આ ઘટના થાય એ આકાશ બન્યું. એમાં 9 તત્વ છે એ આકાશ તત્વના અને પાપા તત્વ છે એ બાકીના 4 તત્વોના રહ્યા. એવી રીતે કરીને 10 તત્વ થયા. હવે વાયુ, જે મોટો વાયુ છે, જે વાયુ આકાશમાં જે સમદમ રૂપે હોય વાયુ, કોઈ સમયે એકદમ શૂન્ય વાયુ થઈ જાય. આપણે અત્યારે બધું એસી ને બધું બંધ કરી દઈએ તો અહીંયા કોઈ હવા લાગે નહીં. બહાર હવા હોય પણ અંદર શૂન્ય થઈ જાય. એટલે હવા ન હોય તો એ હવા હોય ખરી પણ એનું પવનમાં રૂપાંતર ન થયું હોય. પવન એટલે ગતિ કરે અને હવા એટલે સ્થિર. સમજાણું? હવે તમે પંખો શરૂ કરો, એ હવા નહોતી,
એ ક્યાંથી આવી? તો હવા હતી પણ એનું રૂપાંતર હવે ગતિમાં થઈ ગયું, એટલે હવે પવન થઈ ગયો, પવન વાય. એટલે પંખો જ્યારે શરૂ કરો ત્યારે પવનમાં રૂપાંતરિત થાય, હવાનું રૂપાંતર પવનમાં થાય. નકર તો આપણે ઘામ થઈ જાય, આપણે પરસેવો થવા મળે કે એટલી બધી કે હવા જ નથી કાંઈ. ઘણી વખત આપણે હોય તો પાંદડું હલતું ન હોય ઝાડવાનું, કે હવા જ નથી એમ. વળી હવા આવે એમાં ગતિ ઉત્પન્ન કરે. એ ગતિ કેના કારણે થાય? કે પૃથ્વીનો અમુક ભાગ ગરમ થઈ જાય, એટલે ત્યાં ગરમ હવા થઈ જાય, એ હવા ઉપર જાય એટલે એને ઠંડી હવા પૂરવા માટે એ જગ્યા પૂરી દે, એટલે માટે ગતિ ઉત્પન્ન થાય. એટલે બે રીતે ગતિ ઉત્પન્ન થાય, એક પૃથ્વી અને બીજું જળ. દિવસના દરમિયાન પૃથ્વી છે એ બહુ તપી જાય અને પૃથ્વી ઉપરનો વાયુ તપી જાય, એટલે એ વાયુ ગરમ થઈ જાય, એ ઉપર ચડે. ત્યારે દિવસ દરમિયાન જે સમુદ્ર છે એ ઠંડો હોય, એ ઠંડો હોય તેની ઉપરનો વાયુ ઠંડો હોય, એ વાયુ છે એ નીચે વહે, અને આ જે હવા ગરમ થઈ એ ઉપર જાય, એટલે ઠંડો વાયુ નીચેથી આવે, એટલે હવાનું સર્ક્યુલેશન થાય, એટલે હવા વહે, એટલે આપણે ગમે. નકર હવા ન વહે તો ગમે નહીં. શ્વાસ એ પૃથ્વી લે. પછી રાત્રે શું થાય કે પૃથ્વી વહેલા ઠંડી થઈ જાય, એનો વાયુ ઠંડો થઈ જાય, અને જે સમુદ્ર છે એનો વાયુ છે એ ગરમ હોય. રાત્રે એને ઠંડુ થતાં થોડી વાર લાગે. તો એ જે ઉપર જાય ત્યારે એ ગરમ વાયુ એનો ઉપર જાય ત્યારે એને કહેવાય 64 લાખ યોજન, એને વડવાનળ કહેવાય. વડવાનળ એટલે એ પાણીને વરાળ કરીને ઉપર લઈ જાય. ત્યારે ત્યાં આગળ જે ખાલી જગ્યા પડે એને પૃથ્વી ઉપરનો જે ઠંડો વાયુ છે એ ભરવા માટે ત્યાં જાય, એટલે ગતિ ઉત્પન્ન થાય. એક લેવાતો શ્વાસ અને એક છોડાતો શ્વાસ, એમ પૃથ્વી શ્વાસ લે. વાત સમજાય છે મારી તમને? અંદર આપણે જે શ્વાસ લીધો એ ઠંડો લીધો, અંદર રહ્યો એટલે ગરમ થઈ ગયો, ગરમ થઈ ગયો એટલે બહાર નીકળ્યો એટલે પાછો એને પૂરવા માટે પાછો ઠંડો પ્રણવ પાછો અંદર આવ્યો. સમજાણું? એવી રીતે પૃથ્વી શ્વાસ લે અને શ્વાસ છોડે, એવી રીતે આપણું શરીર શ્વાસ લે અને છોડે. એમ આપણી અંદરના બેક્ટેરિયા શ્વાસ લે અને છોડે. આ બધાય શ્વાસથી જીવે. આ રીતે કરીને શ્વાસ એટલે જે વાયુ તત્વ છે એ પ્રણવ, એ વાયુ તત્વ છે એને જ્યારે ગતિમાં ન હોય ત્યારે એ વાયુ કહેવાય, તત્વ કહેવાય, અને જ્યારે ગતિમાં આવે ત્યારે પવન થઈ જાય. બરાબર? આ બે વાત સમજી લીજો એટલે તમને ધ્યાનમાં રહે. વાયુ અને પવનમાં શું ફરક છે? જે વાયુમાં ગતિ ભરી છે એ પવન, જે પવનમાં ગતિ નથી ભરી એ વાયુ. બરાબર? પવનમાંથી ગતિ કાઢી લો તો વાયુ થઈ જાય, અને વાયુમાં ગતિ ભરી દો એટલે પવન થઈ જાય. આ બે વસ્તુને સમજી લીધો. એટલે એવું થયું 9 તત્વો વાયુ તત્વના, એમાં પા ભાગ ભૂમિ, પા ભાગ જળ, પા ભાગ અગ્નિ અને પા ભાગ આકાશનો મૂકી અને વાયુને ગતિ કરે એવો વાયુ બનાવ્યો. વાયુ શ્વાસમાં જઈ શકે અને શ્વાસમાં આવી શકે, એટલે આપણે બધો ગતિવાળો વાયુ બનાવ્યો. પછી અગ્નિ મૂળ અગ્નિ છે એને મહદ અગ્નિ કહેવાય. જે મહદ અગ્નિ છે એ અંધારું હોય, એમાં પ્રકાશ હોય નહીં. પણ મહદ અગ્નિને જ્યારે આપણે ઉપયોગમાં લેવાનો હોય, એમાંથી સૂર્ય કાઢવાનો હોય, તો મહદ અગ્નિ છે એ અગ્નિ એ અદૃશ્ય હોય. હવે કેવી રીતે આપણને ખબર પડે? લાકડા હોય ને, લાકડા કોલસા હોય ને, એની અંદર અગ્નિ હોય. લાકડા બધું લાકડું અગ્નિવાળું હોય, ગેસ પણ અગ્નિવાળો હોય. પણ જ્યારે તમે એને પ્રગટ કરવો હોય તો એ છુપાયેલો અગ્નિ એ અદૃશ્ય રૂપે છે લાકડામાં, અને તમે એને પ્રગટ કરો કોઈ અગ્નિથી સળગાવો તો વળી લાકડું સળગે. કલાક 2 કલાક જેવડું મોટું લાકડું હોય, તમે જોઈ છે હોળીના દિવસે મોટા થડ નાખીને મૂકવામાં આવે તો 5-5 દિવસ સુધી સળગે. મોટા થડ હોય ને તો ત્યાં સુધી એના દેતવાઓ ને એ બધું સળગતું હોય અંદર, તો એ લાંબો સમય સળગે. જેટલો અગ્નિ અંદર ભરેલો છે એટલો નીકળે, એ પ્રગટ અગ્નિ કહેવાય. અને જે અદૃશ્ય અગ્નિ છે એ લાકડાની અંદર છુપાયેલો હોય. એમ આકાશની અંદર આખો જે છુપાયેલો અગ્નિ છે એને મહદ અગ્નિ કહેવાય, અને એનો સૂર્ય બને એને છે એ દ્રશ્ય અગ્નિ કહેવાય. આ સૂર્ય આપણે જોઈ શકીએ છીએ. જે ઘીમાં હોય એને અદૃશ્ય અગ્નિ કહેવાય, અને ઘીનો તમે દીવો કરો અને ઘીની અંદરથી જે પ્રકાશ નીકળે ઘીના આધારે એને છે એ પ્રગટ અગ્નિ કહેવાય. 2 અગ્નિ હોય છે. બરાબર? આ 2 અગ્નિમાં જે છે કામ કરવાવાળો અગ્નિ છે એ પ્રગટ અગ્નિ છે. એ 9 ભાગ જ્યારે એના હોય, બાકીના તત્વોના પાપા ભાગ હોય ત્યારે એ કામ કરે. પણ જો મહદ અગ્નિ છે એ 10 ભાગ પૂરા હોય તો એ કામ ન કરે. એમાંથી સૂર્યને અલગ કરવો પડે. એના માટે આપણે 9 ભાગ છે એના રાખવા પડે ને પાપા ભાગ બીજા તત્વોના રાખવા પડે. હવે જળ છે
એને સઘન ઘન કહેવાય, આકાશમાં રહે એને. આ બધું પાણી છે એ ક્યાંથી આવ્યું? આકાશમાંથી. તો જે સઘન ઘન છે મૂળ જળ, એના 10 ભાગ હોય તો એ અદૃશ્ય રહે, એ આપણે પી ન શકીએ, એનાથી નાહી ન શકીએ, એનાથી કપડાં ધોઈ ન શકીએ, એનાથી ખેતી ન કરી શકીએ. એ આકાશમાં હોય એને કહેવાય સઘન ઘન. જેમ મહદઅગ્નિ છે એમ સઘન ઘન, એના 10 ભાગ હોય. સઘન ઘનને તમારે નીચે લાવવું હોય, પાણીનો ઉપયોગ કરવો હોય, પીવામાં, રાંધવામાં, ખેતી કરવામાં, તો એને માટે તમારે એની અંદર પાછા પાપા ભાગ બધાના ભેળવવા પડે. ભૂમિ તત્વનો પા, જળ તત્વના તો 9 ભાગ છે, અગ્નિના પા, વાયુનો પા અને આકાશ તત્વનો પા. એવી રીતે કરીને 10 ભાગ જ્યારે તમે કરો ત્યારે એની અંદર આ તત્વોને ભેળવો, ત્યારે એ ઉપયોગમાં આવે એવું થાય. નકર આ નદીઓ અહીંયા હોય નહીં, આ સમુદ્ર અહીંયા હોય નહીં, સઘન ઘનમાં અદૃશ્ય થઈ ગયા હોય બધા. રોજ 64 લાખ યોજન પાણી આકાશમાં ચડે. હવે ત્યાં અદૃશ્ય પાણી હોય અને અહીંયા જ્યારે વરસાદમાં આવે ત્યારે દ્રશ્ય પાણી થાય. આ પાછું વરાળ થઈ જાય અને વરાળ એનાથી ઉપર જાય. જો પહેલું ઘન હોય, પછી ઘટ કહેવાય, ઘટ પછી પ્રવાહી, અને પછી વાયુ એટલે વરાળ, અને પછી અવિરલ, વિરલ અને અવિરલ. એનામાં પહેલામાં લખેલા છે આપણે ભાગો કાઢો. પહેલે 4 જ્ઞાન લખ્યા છે ને, એમાં પાના નંબર 49 ઉપર કાઢો. જો ઉપર લખ્યું છે જ્ઞાનની સમજણના 4 પ્રકાર, બરાબર? એમાં કીધું બીજો છે તત્વજ્ઞાનમાં ઘટ, પછી સત્વજ્ઞાનમાં તરલ, પછી બ્રહ્મજ્ઞાનમાં વિરલ અને અવિરલ, બરાબર? હવે જો આ પાણી ઘટ થાય તો શું થાય? બરફ થઈ જાય. બરફ છે એ ઘટ છે, પછી એને છે એ બરફનું તરલ રૂપ થઈ જાય એ પાણી, પાણીનું છે એ વરાળ થઈ જાય એ વિરલ, અને વરાળ છે એ સઘન ઘનમાં ભળી જાય એ અવિરલ, બરાબર? એનું રૂપાંતર આકાશ તત્વમાં થઈ જાય. એમાં ત્યાં કોઈ પ્રકારનું વાસણ ન હોય તો એમાં ભરાય. આપણે અહીંયા બધા જે આ પાણી ભરવું હોય તો વાસણ જોઈએ, પછી તમારે બરફ લેવો હોય તો તમારે કંઈ સાધન જોઈએ આપણે. પણ જે વિરલ થાય તો એ આકાશમાં રહે, વાદળા સુધી પહોંચે. પણ અવિરલ થઈ જાય એટલે આકાશમાં રૂપ બંધાઈ જાય, આકાશ રૂપે થઈ જાય. ત્યાં કોઈ તપેલી ન રાખવી પડે, કોઈ આપણે માટલું ન રાખવું પડે, કોઈ ડોલ ન રાખવી પડે, કોઈ સરોવર ન રાખવું પડે, કોઈ નદી ન રાખવી પડે, કોઈ તળાવ ન હોય, કોઈ સમુદ્રય ન હોય. અને સમુદ્ર કરતાં સાતે સમુદ્ર એક ટીપું જ છે ખાલી. એનું એક ટીપું ત્યાંથી પડ્યું છે સઘન ઘનમાંથી, એમાંથી 7 સમુદ્ર બન્યા છે. તો એ આકાશમાં રહેલું પાણી કેટલું હશે? તો એ અદૃશ્ય રૂપે રહે, એને કહેવાય અવિરલ. પદાર્થની 4 અવસ્થા છે, ઘટ્ટ, તરલ, વિરલ અને અવિરલ, બરાબર? પદાર્થની 4 અવસ્થા. અહીંયા આપને ખબર પડે એટલા માટે વિજ્ઞાન છે સ્પષ્ટ. આપને ખબર પડે કે આ સ્પષ્ટ વસ્તુ છે. તમે ઠંડુ કરવા માંડો પાણીને એટલે બરફ થઈ જાય. એ કોઈને મારો તો વાગે, પણ વરાળ વાગતી નથી. વરાળમાં શક્તિ પુષ્કળ હોય. જો એનું એન્જિન બનાવવામાં આવે તો આ બોટ આખી ખેંચી જાય, બોટ ખેંચી જાય, ટ્રેન ખેંચી જાય, કે એની અંદર શક્તિ બહુ છે. તો એ એનાથી વધારે શક્તિ પછી જે છે અવિરલ, એમાં છે બહુ શક્તિ છે. એના અણુઓ જો કોઈ નીચે ઉતારે તો પુષ્કળ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય, વીજળી ઉત્પન્ન થાય, અહીંયા તાકાત ઉત્પન્ન થાય એની અંદર. તો આવી રીતે કીધું આ 4 વસ્તુ છે એ અહીંયા આપણે દેખાય છે. તો એને હવે જળને પણ આપણે મેળવણ કરીને એને જળને ઉપયોગમાં લેવાય એવું કરવા માટે કર્યું. સઘન ઘનનો ઉપયોગ થતો નહોતો. સઘન ઘનનો ઉપયોગ થતો ન હતો. હવે આપણે છે અહીંયા ભૂમિ તત્વ લઈએ. હવે ભૂમિ તત્વ જો એમનેમ હોય તો એ ગંધ માત્રા રૂપે રહે, એનું રૂપ અરૂપ થઈ જાય. ભૂમિ તત્વ ન હોય તો એનું રૂપ શું હોય? ગંધ માત્રા. ગંધ જે સુગંધ રૂપે છે ગંધ માત્રા તરીકે હોય. એ ભૂમિ તત્વ અદૃશ્ય હોય જે આકાશમાં છે. એક ભૂમિ આપણે જેના ઉપર ઊભા છીએ અને વચ્ચેની ભૂમિ એટલે આપણે, અને એક અદૃશ્ય ભૂમિ છે જે આપણે જોઈ શકતા નથી. એવું ભૂમિ તત્વ એ 10 ભાગનું છે. એની અંદર બાકીના 4 તત્વના જે ભાગ નાખ્યા, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એના પાપા ભાગ નાખ્યા. એના કારણે
આ પા ભાગના કારણે આ ભૂમિ તત્વ ઉપયોગમાં લઈ શકીએ એવું થયું. આ પૃથ્વી છે એ આપણે બધા ઉપયોગમાં લઈએ છીએ. હવે એ કેવી રીતે વર્તાય એનો વર્તારો આપણે વાંચવાનો છે અને એના માટે 176માં પેજ ઉપર જવાનું છે કે ભાઈ આ તમે તત્વ છે એને અમારે જોવા છે. 172 ના હા ઉભા રહી જાઓ. 176માં પેજ ઉપર બરાબર. હવે અહીંયા કીધું છે કે ભાઈ અમે આ આકાશ તત્વ અને મને આ આકાશ તત્વમાં મળેલા ભાગો છે હવે આમાંથી ભૂમિ તત્વથી શરૂ કર્યું છે એને આપણે જોઈ લઈએ કે આમાં શું થાય છે. આકાશ તત્વના 9 ભાગમાં બાકીના 4 તત્વનો હવે આપણે આકાશ તત્વથી જ લઈએ છીએ અને એને જોઈ લઈએ બરાબર. 176 તમે વાંચતા જાઓ અને તમે બધા મનમાં વાંચતા જજો એટલે આમાં બધાને પછી હું સમજાવતો જાઉં તમને કે કેવી રીતે થાય છે. હાલો. વિરાટને વિશે અહંકાર ગણના 5 મહાભૂતોનું પુખણ અને ક્રિયા વિશે કોષ્ટક 1 કોષ્ટક નંબર. આકાશ તત્વના 9 ભાગ વત્તા વાયુ તત્વનો પા ભાગ વત્તા અગ્નિ તત્વનો પા ભાગ વત્તા જળ તત્વનો પા ભાગ વત્તા પૃથ્વી તત્વનો પા ભાગ કુલ 10 ભાગ વિરાટમાં પોખ્યા. હવે આકાશ તત્વના 9 ભાગમાં બાકીના 4 તત્વોના પાપા ભાગ વિરાટ વિશે પોખ્યા હતા. તેથી શું થયું તે કહું તે સાંભળો. આ બાકીના તત્વોથી પોસાયેલું આકાશ જે છે તેનાથી વિરાટને વિશે મહદ આકાશ થયું છે. આ મહદ આકાશ એટલે 49 વાયુની અધ્ય લઈ 12 મેઘના મંડાળ ઉપરાંત ખગાકાર શૂન્ય રહ્યું છે તેને જ મહદ આકાશ કહેવામાં આવે છે. હવે આકાશ છે એને આ બન્યું એમાં 9 ભાગ જે આકાશના છે એમાં શું થયું તો કે 12 પ્રકારના વરસાદ છે. કેટલા? 12 પ્રકારના વરસાદ છે. તમે યુટ્યુબમાં ભલા એઆઈમાં જોઈ લેજો એના પ્રકાર કેવી રીતે છે શું છે એ તમને દેખાડશે બરાબર. હું તમને કહી દઉં છું. 12 પ્રકારના મેઘ એવું કહેવાનું એટલે તરત બતાવશે. પછી 49 મરુત જે આકાશમાં વાયુ છે એ ગેસ રૂપે રહ્યા છે. એ ગેસ પછી ગેસની પ્રક્રિયા હોય કે જેમાંથી દ્રષ્ટિ નીકળે, જેમાંથી વાણી નીકળે, જેમાંની સુગંધની શક્તિ નીકળે એવા 49 મરુત એ આકાશમાં રહ્યા છે અને આપણા શરીરમાં એ 49 મરુત રહ્યા છે. એ 49 મરુતના નામો આમાં આપણે મૂક્યા છે. કેટલો પાના નંબર? 49 મરુત જો જ્ઞાન વિજ્ઞાનની બુક છે એમાં મૂક્યા છે. હા, પાના નંબર 50 ઉપર છે બરાબર. 49 મરુત આકાશની અંદર ગતિ કરે. આપણે તો ખબર નથી. કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, મોનોક્સાઇડ આ બધા અહીંયા વાયુઓ હોય બરાબર. એ બધા વાયુઓ છે એ હિલિયમ ને બધા વાયુઓ હોય, હાઇડ્રોજન નહીં. પણ આપણે તો એને અલગ તો પાડી નથી શકતા. આપણે તો ખબર નથી. પૃથ્વીમાં એ બધું છે. પૃથ્વીને આપણે જોઈ તો આ પૃથ્વીની અંદર જે તમે અંકુર નાખો એ વસ્તુ નીકળે. તમે લીંબુનું નાખ્યું હોય તો લીંબુ નીકળે, લીમડો નાખ્યો તો લીમડો નીકળે, ખજૂરનું દાણ પેલું નાખ્યું તો ખજૂરી નીકળે કે એમાં બધું જ ભરેલું છે. પણ તમે જે અંકુર નાખો એ વસ્તુ એ પોષણ કરે. એવી રીતે અહીંયા છે એ વાયુની અંદર આ બધા જ તત્વો ભરેલા છે અને બધા જ મરુતો કહેવાય આને. આ 49 મરુત અને 10 વાયુ એ તત્વના આધારિત આ બધા ભરેલા છે અને એ છે એ આપણા જે શ્વાસ અને આપણા વ્યવહારમાં એ કામ કરે છે. એ કામ કરતાં બંધ થઈ જાય તો આપણે અપંગ થવા મળીએ. એ ભાગો છે એ બધા કામ કરતાં બંધ થઈ જાય. જે મરુત આંખની અંદરથી દ્રષ્ટિ કાઢે છે એ મરુત આપણા શરીરમાં બંધ થઈ જાય એટલે દ્રષ્ટિ નીકળતી બંધ થઈ જાય. આંખ હોય પણ આપણે જોઈ ન શકીએ. કાનની અંદર જે મરુત છે જે સાંભળવાની શક્તિ છે એ મરુત એટલે ગેસ. એ ગેસ એટલું અતિ સૂક્ષ્મ છે અને એ જો કાનની ભાગમાંથી નીકળી જાય તો આપણે સાંભળવાની શક્તિ ગુમાવી બેસીએ. કાન હોય છતાં સાંભળવાની શક્તિ ગુમાવી બેસીએ. આ રીતે 49 મરુત આકાશમાં હોય છે અને 12 મેઘ એની અંદર પાછી વીજળી થાય, વરસાદ આવે, અવાજ થાય એ બધું જ જેમાં થાય છે એને કીધું ગત આકાશ. એ આ 49 મરુત સાથે 10 મેઘને જેમાંથી વર્તારો થાય એને ગતિવાળું આકાશ કીધું. મેં તમને આગળ સમજાવ્યું એટલે તમને સમજાઈ જાય. હવે આગળ એક ભાગ છે એમાં પા ભાગ છે એ ભૂમિ તત્વનો પોખેલો. એનાથી શું થાય છે એ જુઓ. વાયુ તત્વનો છે. હા, વાયુ તત્વનો પા ભાગ વાયુ તત્વનો પોખેલો. એનાથી બોલો. મહદ આકાશ તત્વ વિશે પોખાયેલા વાયુ તત્વના પા ભાગને લીધે ભયંકર શબ્દનો
ધ્વનિ ઉઠે છે. આ ધ્વનિને વાયુ તત્વનો ભાગ નીચે ઉતારી 7 દ્વીપના લોકોને શ્રવણ કરાવે છે. એટલે કે આ ધ્વનિને નીચે ખેંચી લાવવાની શક્તિ વાયુના 5 ભાગને લીધે છે. ભાગને લીધે, બરાબર. હા, હવે આ તમારે વાંચવાનું છે બધાય સાથે, બે વાંચવાનું છે, આકાશવાળું અને વાયુવાળું. ચાલુ કરાવે છે, એકવાર વાંચી લઈએ. મહદ આકાશ તત્વોને વિશે પોખા વાંચો ને. હા, સાથે હા, નીચેનું જ આકાશ તત્વના 9 ભાગથી નીચેનું વાંચો. હા હા, શરૂ કરો. એટલે અગ્નિ તત્વ વાળું વાંચે ને, વાયુ તત્વ વાળું વાંચે. આકાશ તત્વના 9 ભાગ, બાકીના 4 તત્વના પાપા ભાગ. પહેલેની વાંચે. હા, હવે બધાય સાથે. હવે આકાશ તત્વના 9 ભાગમાં બાકીના 4 તત્વોના પાપા ભાગ વિરાટ વિશે પોખ્યા હતા. તેથી શું થયું એ કહું તે સાંભળો. આ બાકીના તત્વોથી પોસાયેલું આકાશ જે છે તેનાથી વિરાટને વિશે મહદ આકાશ થયું છે. આ મહદ આકાશ એટલે કે 49 વાયુની આધ્ય લઈ દ્વાદશ મેઘના મંડાણ ઉપરાંત ખગાકાર શૂન્ય રહ્યું છે. તેને જ મહદ આકાશ કહેવામાં આવે છે. આગળ મહદ આકાશ તત્વ વિશે પોખાયેલા વાયુના પા ભાગને લીધે ભયંકર શબ્દનો ધ્વનિ ઉઠે છે. આ ધ્વનિને વાયુ તત્વનો પા ભાગ નીચે ઉતારી 7 દ્વીપના લોકોને શ્રવણ કરાવે છે. એટલે કે આ ધ્વનિને નીચે ખેંચી લાવવાની શક્તિ વાયુના પા ભાગને લીધે છે. હવે આગળ વાંચો. મહદ આકાશ વાંચો. મહદ આકાશ વિશે અગ્નિ તત્વનો પા ભાગ પોખાયેલો છે. તેથી આકાશમાં મહદ શૂન્યને વિશે કોઈ સમયે આકાશવાણી થાય છે. આ આકાશવાણીમાં ભયંકરપણું રહ્યું છે. આ ભયંકરતા રૂપી તગડો જે હોય છે તે અગ્નિ તત્વના પા ભાગને લીધે છે. હજી આગળ વાંચો. મહદ આકાશને વિશે પોખાયેલા જળ તત્વનો પા ભાગ પોખેલો તે કેવી રીતે સમજાય તે સાંભળો. જ્યારે આ મહદ આકાશ વાદળની આધ્ય લઈ કોઈ પણ પ્રકારના આવરણ સિવાયનું અતિ નિર્મળ હોય છે ત્યારે પૃથ્વી પર ઓસ જામે છે, એટલે કે ઝાંખર પડે છે. આનું કારણ મહદ આકાશમાં પા ભાગ જળનો રહેલો છે તે જળને લીધે છે. આગળ મહદ આકાશમાં જે પા ભાગ પૃથ્વી તત્વનો પોખેલો તે કયો અને તમે બધા નીચે ધ્યાન રાખો. તેનાથી શું થયું? આકાશમાં પા ભાગ પૃથ્વી તત્વનો રહેલો છે. આ પૃથ્વી તત્વની ધારણ શક્તિ એ કરીને ગરુડ અને હંસની આધ્ય લઈ દેવ તથા વિમાન વિશે અધ્ધર ગમન કરી શકે છે. બોલો, ક્યાં કીધું? આ પક્ષીઓ અને પ્લેન ને બધા કેવી રીતે આકાશમાં ગમન કરે? તો કે પા ભાગ પૃથ્વી તત્વનો છે અંદર, એટલે એ આકાશની અંદર ઉડી શકે છે. જો પા ભાગ પૃથ્વી તત્વનો ન હોય તો આકાશમાં એ ઉડે. એને ધારણ કોણ કરે? પૃથ્વી તત્વના ભાગને પૃથ્વી તત્વનો ભાગ ધારણ કરે. પછી જળ તત્વ આકાશમાં રહ્યું છે એ શું કરે? સવારમાં આપણે ઝાકળ ને બધું ઓસ નહીં નથી પડતું પાંદડા ઉપર, ફૂલ ઉપર, એ બધું જળ તત્વનો પા ભાગ છે આકાશમાં, એના કારણે થાય. અગ્નિ તત્વનો પા ભાગ એનું આ બધું એટલા માટે તમને કીધું કે કઈ રીતે વર્તાય છે. હજી આપણે આગળ જઈએ, થોડું વાંચી લઈને તો એક પછી એક તમે જોઈ જોઈજો. તમારે સમજવાનું છે. પછી હું તમને અહીંયા થોડું કહી દઈશ. પંચમવેદ તમારે વાંચવાનો છે ને વૈજ્ઞાનિક થઈ જવાનું છે. જ્ઞાની નહીં, વૈજ્ઞાનિક થવા માટેનો આ કાર્યક્રમ છે આપણો. એટલે આને સમજી લેશો તો તમને ધ્યાનમાં આવી જશે કઈ રીતે કરવું. આગળ જળ તત્વવાળું કોષ્ટક 2 વિરાટને વિશે એ થોડી વાર વાંચે છે, પછી સાથે કહું ત્યારે સાથે વાંચજો તમે બધા. હા, વિરાટને વિશે વાયુ તત્વના 9 ભાગ અને અગ્નિ તત્વના 5 પા ભાગ અને જળ તત્વનો પા ભાગ અને ભૂમિ તત્વનો પા ભાગ અને આકાશ તત્વનો પા ભાગ, આમ મળીને કુલ 10 ભાગ. હવે વિરાટને વિશે વાયુ તત્વના 9 ભાગમાં બીજા 4 તત્વોના પાપા ભાગ મેળવીને 10 ભાગ પોખ્યા હતા તે વિશે કહું છું. જે 9 ભાગ વાયુના પોખ્યા હતા તેને લીધે વિરાટને વિશે મહદ વાયુ થયો છે. આ મહદ વાયુ અંશનું સુષુમા ચક્ર થયું છે, જેના આધારે સર્વ લોક રહ્યા છે. આ સુષુમાર ચક્ર એટલે શું? આકાશગંગા આપણી મિલ્કી વે છે ને, એ જે ફરે છે ને, એ એનો એક નાનો એવો ભાગ, મહદ આકાશનો નાનો એવો ભાગ.
એ સુષુમાર ચક્ર થયું. અને સુષુમાર ચક્રની અંદર બધા જ સૂર્યો ચંદ્રો આ બધું અંદર મુકાયેલું છે અને એ બધું જ ફરે છે. એ જે ફેરવવાની ગતિ છે એ કોની છે? તો કે વાયુ તત્વની. એ ગતિ કેમાં રહી? વાયુ તત્વમાં ગતિ રહેલી છે. તો એ વાયુ તત્વ છે એ સુષુમાર ચક્ર થયું છે. અને સુષુમાર ચક્ર છે એ આ બાજુ શું કામ કરે છે એને હવે જોઈએ. પછી વાયુમાંના 9 ભાગમાં પા ભાગ. આ વાયુ તત્વના 9 ભાગમાં પા ભાગ પૃથ્વી તત્વનો પોખ્યો હતો. તે સુષુમ્ના ચક્રના જુદા જુદા માળ જે સર્વ દેવ તથા દેવધામો રહેલા છે તેને ધારણ કરી રહે છે. આ ધારણ શક્તિ તે વાયુને વિશે રહેલા પૃથ્વી તત્વના 5 ભાગને કારણે છે તેમ જાણો. હવે પહેલાની અંદર જે આકાશની અંદર પૃથ્વી તત્વનો ભાગ શું હતો? એ શું કરતો હતો? પક્ષીઓને ને વિમાનોને એને ઉપર રાખતો હતો. એ પા ભાગ વાયુ તત્વ એટલે આકાશ તત્વમાં પા ભાગ જે ભૂમિ તત્વનો હતો એના કારણે. હવે વાયુ તત્વમાં આ પા ભાગ છે ભૂમિ તત્વનો, એના કારણે શું થાય છે? તો કે બધા ગ્રહો, પછી બધા ઉપગ્રહો, સૂર્ય, આ બધી જ વસ્તુ જે આકાશના પિંડો એ બધાય છે એ આકાશની અંદર રહે છે. એ અદૃશ્ય જે પૃથ્વી તત્વનો પા ભાગ પોખેલો છે એના કારણે બંધાઈને રહેલા છે એના સ્થાન ઉપર. કે જે સૂર્ય ત્યાં રહ્યો છે, પૃથ્વી રહી છે, મંગળ રહ્યો છે, બુધ રહ્યો છે, આ બધા ગ્રહો, અને ગ્રહોની આજુબાજુ ચંદ્રો એના. પૃથ્વીને 1 ચંદ્ર છે, તો શનિને 28 ચંદ્ર છે, તો ગુરુને છે એ કંઈક 32-33 ચંદ્ર છે, ઉપગ્રહો કહેવાય એના, પૃથ્વી કરતાં મોટા છે. આ બધાને પોતાના સ્થાન ઉપર ફેરવા કરે છે અને ધારણ કરી રાખે છે. એ વાયુ તત્વમાં જે ભૂમિ તત્વનો પા ભાગ હતો એના કારણે. આ વાત સમજજો તમે, એટલે ધ્યાનમાં રહે. હવે આગળ વાંચીએ. આ વાયુ તત્વના 9 ભાગને વિશે પા ભાગ જળ તત્વનો પોખેલો, તેને કરીને ઉનાળે તથા શિયાળે ઘુમર, મેઘરો અને વરસાદ વગેરે વરસે છે. આમ થવાનું કારણ એ છે કે મહડ વાયુમાં પા ભાગ જળનો પોખેલો તેને કરીને છે. ઘુમર આપણે છે ને વરસાદ આવે એની પહેલાં ક્યારેક ઝણ વરસે, તો એ ઝણ છે એ ધુમાડો જેવું આપણે દેખાય અને આપણે ધુમ્મસ કહીએ, બરાબર. એ પછી મેઘરવો, જે મેઘરવો વરસે એમાં પાણી, એમાં જળ તરત જ બની જાય. જે ધુમ્મસની અંદર જળ છે એ તરત ન બને, પણ જે મેઘરવો વરસે એની અંદર છે એ દરેક વનસ્પતિના પાંદડે છે એ પાણી આવી જાય. અને વરસાદ એનાથી મોટું, આ જે છે ધુમ્મસ એનું નાનું સ્વરૂપ, એનાથી વધારે જળ જેની અંદર દેખાય એ મેઘરવો, અને એનાથી વધારે જળ જેમાં વરસે એનું નામ વરસાદ, બરાબર. આ ત્રણેય પ્રકાર વાયુ તત્વની અંદર રહેલા જળ તત્વના પા ભાગના કારણે થાય છે. આ ધ્યાન રાખજો એટલે ખબર પડે. હજી આગળ. વળી આ મહદ વાયુમાં પા ભાગ અગ્નિ તત્વનો પોખેલો, એથી કરીને વાયુરૂપ સુષુમાર ચક્રમાં પ્રબળ ગમન કરવાની શક્તિ રૂપે આકૃતિ રહેલી છે તે અગ્નિ તત્વના વિભાગે કરીને છે. અગ્નિ શું કરે છે? આકાર ઉત્પન્ન કરે છે. નિરાકાર હોય છે જે વાયુ, એનો આકાર ઉત્પન્ન કરવાનું કામ અગ્નિનું હોય છે. રૂપ જે દેખાડે છે, રૂપ માત્રા, એ અગ્નિ તત્વની છે. એટલે આ બધા જ વાયુ તત્વમાં સુષુમાર ચક્રમાં જે પ્રબળ ગમન કરવાની શક્તિ છે એનો એક આકાર ઉત્પન્ન થાય, ગતિનો આકાર. એ જે ગતિનો આકાર ઉત્પન્ન થાય છે એ અગ્નિ તત્વના કારણે છે. આ ધ્યાન. હવે આગળ. વિરાટના મહદ વાયુમાં પા ભાગ આકાશ તત્વનો રહેલો, તેને લીધે અપાર તારામંડળ દ્રષ્ટિગોચર થાય છે અને દ્રષ્ટિ રૂંધણ પામ્યા સિવાય દૂર પ્રદેશ સુધી ચાલી જાય છે. આમ થવાનું કારણ મહદ વાયુમાં પા ભાગ આકાશ તત્વનો રહેલો છે તે છે. આ પ્રમાણે મહદ વાયુના 9 ભાગમાં બાકીના 4 તત્વોના પાપા ભાગ પોખાયેલા છે. તેથી કરીને અનેક પદાર્થો દ્રષ્ટિગોચર થાય છે. હવે વાયુ તત્વ ખાલી વાયુ જુઓ તો વાયુના કારણે એ વાયુ જામી જાત, તો વાદળાઓ થઈ એ રીતે બધે જ વાયુ જુઓત. પણ એની અંદર જો પા ભાગ છે એ આકાશ તત્વનો પોખેલો છે, એના કારણે સૂર્ય, ચંદ્ર, તારામંડળ, ગ્રહો, નક્ષત્રો એને આપણે જોઈ શકીએ છીએ કે દ્રષ્ટિ રૂંધાતી નથી. એનું કારણ છે વાયુ તત્વમાં આકાશ તત્વનો પા ભાગ મૂકેલો છે. એટલે આપણી દ્રષ્ટિ નકર રૂંધાઈ જાય, વાનું આખું દળ થઈ જાય તો એની પાછળ સૂર્ય છે, ચંદ્ર છે, એની આપણે ખબર પડે નહીં, તારામંડળ છે એની ખબર ન પડે. પણ વાયુ તત્વની અંદર જો આકાશ તત્વનો પા ભાગ મૂકેલો છે એના કારણે આપણી દ્રષ્ટિ રૂંધાતી નથી અને દૂર સુધી આકાશમાં જોઈ શકે છે.
એનું કારણ છે આકાશ વાયુ તત્વમાં આકાશ તત્વનો પા ભાગ. હવે આને આપણે બધા જ સાથે બોલીશું. હા, વિરાટને વિશે વાયુ તત્વના 9 ભાગમાં ત્યાંથી શરૂ કરાવો. વિરાટને વિશે વાયુ તત્વના 9 ભાગ અને અગ્નિ તત્વનો પા ભાગ અને જળ તત્વનો પા ભાગ અને પૃથ્વી તત્વનો પા ભાગ. જોરથી બોલવાનું છે, બધાએ લેવાનું છે. હા. વિરાટને વિશે વાયુ તત્વના 9 ભાગ અને અગ્નિ તત્વનો પા ભાગ અને જળ તત્વનો પા ભાગ અને ભૂમિ તત્વનો પા ભાગ અને આકાશ તત્વનો 5 ભાગ પા ભાગ મળીને કુલ 10 ભાગ થયા. હવે વિરાટને વિશે વાયુ તત્વના 9 ભાગમાં બીજા 4 તત્વોના પા ભાગ મેળવીને તે 10 ભાગ પોખ્યા હતા તે વિશે કહું છું. જે 9 ભાગના પોખ્યા હતા, જે 9 ભાગ વાયુના પોખ્યા હતા, તેને લીધે વિરાટને વિશે મહદ વાયુ થયો છે. આ મહદ વાયુના અંશનું સુષુમાળ ચક્ર થયું છે, જેના આધારે સર્વ લોક રહ્યા છે. આ વાયુ તત્વના 9 ભાગમાં પા ભાગ પૃથ્વી તત્વનો પોખ્યો હતો. તે સુષુમાળ ચક્રના જુદા જુદા માળ જે સર્વ દેવ તથા દેવધામો રહેલા છે તેને ધારણ કરી રહેલ છે. આ ધારણ શક્તિ તે વાયુને વિશે રહેલા પૃથ્વી તત્વના પા ભાગને કારણે છે તેમ જાણો. આ વાયુ તત્વના 9 ભાગને વિશે પા ભાગ જળ તત્વનો રહેલો, તેને કરીને ઉનાળે અને શિયાળે ઘુમડ, મેઘરવો અને વરસાદ વગેરે વરસે છે. આમ થવાનું કારણ એ છે કે મહદ વાયુમાં પા ભાગ જળ તત્વનો પોખેલો તેને કરીને છે. વળી મહદ વાયુમાં પા ભાગ અગ્નિ તત્વનો પોખેલો, એથી કરીને વાયુનો સુષુમાળ ચક્રમાં પ્રબળ ગમન કરવાની શક્તિ રૂપે આકૃતિ રહેલી છે. અગ્નિ તત્વના વિશે કરીને છે, વિભાગે કરીને છે. બરાબર. હા. વિરાટના મહદ વાયુમાં પા ભાગ આકાશ તત્વનો રહેલો, તેને લીધે અપાર તારામંડળ દ્રષ્ટિ ગોચર થાય છે અને દ્રષ્ટિ રુદન પામ્યા સિવાય દૂર પ્રદેશ સુધી ચાલી જાય છે. આમ થવાનું કારણ મહદ ભાગમાં પા ભાગ આકાશ તત્વનો રહેલો છે તે છે. આ પ્રમાણે મહદ વાયુના 9 ભાગમાં બાકીના 4 તત્વોના પા ભાગ પોખાયેલા છે. તેથી કરીને અનેક પદાર્થો દ્રષ્ટિગોચર થાય છે. આ પ્રમાણે વિરાટમાં મહદ વાયુ વિશે 5 તત્વની ક્રિયા જણાવી. હવે આપને ખબર પડી ગઈ. હવે આ છે અગ્નિ તત્વને આપણે સાથે બોલવાનું છે, બધાએ એ વાંચવાનું છે કોષ્ટક નંબર 3 સાથે. વિરાટને વિશે અગ્નિ તત્વના ધીરે ધીરે, બહુ ઉતાવળ નહીં કરતા, ધીરે ધીરે બધાનો આલાપ સાથે આવે એ રીતે. હા, શરૂ કરો. વિરાટને વિશે અગ્નિ તત્વના 9 ભાગ અને જળ તત્વનો પા ભાગ અને પૃથ્વી તત્વનો પા ભાગ અને આકાશ તત્વનો પા ભાગ અને વાયુ તત્વનો પા ભાગ, આમ કરીને કુલ 10 ભાગ થયા. વિરાટ વિશે અગ્નિ તત્વના 9 ભાગમાં બાકીના તત્વોના પાપા ભાગ મૂકીને 10 ભાગ પોખ્યા હતા તે વિશે કહું છું. વિરાટને વિશે અગ્નિ તત્વના જે 9 ભાગ પોખ્યા હતા તેને કરીને વિરાટ મહાન ઉદરમાં મહદ અગ્નિ થઈને રહ્યો છે. બ્રહ્માના નિત્ય પ્રલયને વિશે સૂર્યની એક કરા છે, પણ જ્યારે અગ્નિની બીજી 15 કરાઓ પ્રવેશ થાય ત્યારે સમસ્ત પૃથ્વીને તપાવીને તાંબાના રંગ જેવી કરી નાખે છે. આ મહદ અગ્નિના 9 ભાગમાં પા ભાગ જળ તત્વનો પોખ્યો હતો. તેને કરીને જે પૃથ્વી સૂર્યના અતિ તાપથી તપી ગયેલી હોય છે, તેથી ઉપર મહાજળની વૃષ્ટિ થઈને સર્વ પૃથ્વીને જળમય કરી નાખે છે. આ મહદ અગ્નિમાં જળના પા ભાગને લીધે થયું તેમ જાણવું. આ મહદ અગ્નિમાં વાયુ તત્વનો પા ભાગ પોખ્યો હતો. તેથી કરીને વૃષ્ટિના મહાજળનું શોષણ અગ્નિ કરી લે છે. આ શોષણ શક્તિ
તે મહદ અગ્નિમાં વાયુનો પા ભાગ રહ્યો છે તેને કરીને છે. આ મહદ અગ્નિમાં પૃથ્વી તત્વનો પા ભાગ પોખેલો છે, તેથી કરીને અગ્નિની જ્વાળાનું રૂપ બંધાય છે. આ રૂપ પીળા રંગનું દેખાય છે, તે પૃથ્વી તત્વના વિભાગે કરીને છે. તેમ જાણો, જો કે અગ્નિનો રંગ લાલ છે, છતાં જ્વાળાનું રૂપ પીળું દેખાય છે, તે રૂપ પૃથ્વીને વિભાગે કરીને છે. આ મહદ અગ્નિમાં પા ભાગ આકાશ તત્વનો પા ભાગ પોખેલો, એથી કરીને જ અગ્નિના પ્રકાશમાં વિકાસપણું રહ્યું છે. આ પ્રમાણે વિરાટમાં અગ્નિ તત્વ વિશે 5 તત્વની ક્રિયા જણાવી. હવે અહીંયા એક મહત્વનો વિષય કીધો કે પૃથ્વી તત્વનો કલર કેવો છે? પીળો. જો બધા તત્વોનો કલર પણ આપણે જોઈ લઈએ એટલે જે લખેલું છે ને આ અગ્નિ તત્વમાં, હા, એમાં પા ભાગ લખાઈ ગયો, ભૂલથી લખાઈ ગયું છે. આ અગ્નિમાં આકાશ તત્વનો પા ભાગ પોખેલો, તેથી કરીને અગ્નિના પ્રકાશમાં વિકાસ પણ રહ્યો છે. એ વિકાસપણાનું છે. પેલું જે એટલે અગ્નિના પા ભાગમાં નહીં આવે ને, નહીં, અગ્નિમાં આકાશ તત્વનો પા ભાગ. હા હા, બરાબર છે. અગ્નિના પાભાગમાં નહીં, અગ્નિમાં. Printing એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નીચે એમાં લીટી કરી નાખજો. અગ્નિમાં આકાશ તત્વનો પા ભાગ. અગ્નિમાં. અગ્નિમાં પછી પા ભાગ છે ને એ છેકી નાખવાનો. પા ભાગ ને ચેકી નાખો, બરાબર. અગ્નિમાં આકાશ તત્વનો સીધો પા ભાગ ચેકી નાખો આગળનો. હવે આમાં કીધું 5 જે તત્વો છે એના 5 કલરો છે. ભૂમિનો કયો કલર છે? કેમ ખબર પડે? ભૂમિ તત્વ છે એ મળ દ્વારા બહાર નીકળે. ગમે એ આપણે ખાઈ તો મળ પીળો હોય, પછી ગમે એ તમે અંકુર ઉગે અને અંકુર બહાર નીકળે તો એ પહેલાં પીળું હોય ભૂમિ તત્વમાં, પછી લીલું થાય, બરાબર. આ 2 એવી વસ્તુ છે એના ઉપરથી આપણે ખબર પડે કે ભૂમિ તત્વનો કલર પીળો છે. હવે જળ તત્વનો કયો કલર છે? કયો છે જળ તત્વ? પૃથ્વીનો પીળો, જળનો સફેદ. સફેદ. કેમ સફેદ છે? જળનો તો કંઈ દેખાતો નથી, તમે એમ કહેશો. જળનો કલર તો દેખાતો નથી, જળનો સફેદ કેમ કહો છો તમે? એવું કોઈ કહે આપને તો જે જળની અંદર બરફ થઈ જાય, બરફ પાકે ત્યારે સ્નો પડે એ સફેદ હોય. પછી બરફની અંદરથી મીઠું પાકે એ પણ સફેદ હોય. બરફની અંદર જે ફીણ વળે જે એ પણ સફેદ હોય. અને બરફની અંદર પાણીની અંદર જે ફીણ વળે એ પણ સફેદ હોય. પાણીની અંદર જે થર્મોકોલ કાઢીએ આપણે, જે અંદરથી આ કાઢે તો એ પણ સફેદ હોય. પછી સોડા ખાર ને એવું બધું પાણીની અંદરથી કાઢવામાં આવે સમુદ્રમાંથી, એ પણ બધું સફેદ હોય. તો જે ઉત્પત્તિ થાય છે એની અંદર જે મોતી ઉત્પન્ન થાય જળની અંદરથી એ પણ સફેદ હોય. એની અંદર તમે પેલી કોડીઓ જુઓ, એની અંદર જે તમે શંખલાઓ જુઓ, એની અંદર જે છીપલાઓ જુઓ, એ બધા સફેદ ઉત્પન્ન થાય. એટલે એનું કારણ એ છે કે જે એની અંદરથી જે ઉત્પન્ન થાય છે એ બધું જ સફેદ છે, અને એના ઉપરથી જળનો કલર સફેદ છે. એટલે કોઈ કે કલર દેખાતો નથી, પણ એ જ્યારે એવી સ્થિતિમાં છે, આકાશ તત્વનો વિશેષ એની ઉપર પ્રભાવ છે, ત્યારે છે એ જળનો કલર છે એ કલર દેખાતો નથી. એટલે કલર છે એ કલર લેસ જેવું દેખાય છે, પણ એનો સફેદ કલર છે. હવે આગળ જઈએ કે અગ્નિ તત્વનો કલર લાલ છે, પીળો છે. એ અગ્નિમાં દેખાય એનું કારણ શું છે કે ભૂમિ તત્વનો પા ભાગ અગ્નિમાં પોખેલો છે એટલે પીળો દેખાય છે, પણ એનો ઓરિજિનલ કલર છે એ લાલ છે. વાયુ તત્વનો કલર લીલો. કેમ ખબર પડે? લીલો કલર છે એ ખબર કેમ પડે? કે જેટલા વનસ્પતિ છે એ વાયુની અંદર જ હોય છે, એને વાયુ જ લાગ્યા કરે છે. બધી વનસ્પતિ કેવી છે? લીલી. વાયુની અંદર જે પોષણ થઈને જે વનસ્પતિ રહે છે એ બધી લીલી હોય છે. એ લીલો કલર છે એ વાયુ તત્વનો છે, એના ઉપરથી લીલો કલર વાયુ તત્વનો છે. હવે આકાશ તત્વનો કેવો છે? નીલો અથવા કાળો. આકાશ છે મૂળ કેવું છે કે શ્યામ કલરનું અથવા કાળા કલરનું છે. તો આટલા કલરો છે, એના કારણે આ 5 કલરો એ આપણે જોઈ તો કોઈ ફૂલ આવ્યું છે તો આપણે ખબર પડે કે આ લાલ કલરનું ફૂલ છે, તેમાં કયો તત્વ વધારે હશે? હવે એમાં લાલ કલર અને સફેદ મળેલો હોય
તો એવું કલરનું ફૂલ કેવા કલરનું દેખાય? ગુલાબી દેખાય. સફેદ અને લાલ જેમાં મળેલું હોય, એટલે જેમાં જળ તત્વ અને અગ્નિ તત્વ મળેલું છે એ ગુલાબી હોય. પણ જેની અંદર પીળું ફૂલ છે એની અંદર કયું તત્વ હોય? પૃથ્વી તત્વ હોય. હવે કોઈ શ્યામ કલર હોય છે, શ્યામ રંગનું કલરનું હોય, તો એમાં વધારે કયો તત્વ છે? આકાશ તત્વ છે. હવે લીલા કલરના અમુક ફૂલો હોય છે, એ ફૂલો છે એ આપણને ઓછા દેખાતા હોય છે, પણ એ હોય છે એનું આ વધારે વનસ્પતિ લીલી છે એટલે આપણને ખબર નથી પડતી, તો એમાં વાયુ તત્વ વધારે હોય. હવે એમાં બેનું મિશ્રણ હોય, ત્રણનું મિશ્રણ હોય, તો એની અંદર જુદા જુદા કલરો થાય. આપણે કલરોમાં મિશ્રણ કરીએ ને એમ આપણે ખબર પડી જાય. હવે દરેક તત્વના પાછળ સ્વાદ છે, બરાબર? ભૂમિ તત્વનો સ્વાદ કયો છે? ગળ્યો. પછી જળ તત્વનો મીઠો, અગ્નિ તત્વનો તીખો, મરચાં તો ખાવશું ને બધા, તીખો. વાયુ તત્વનો ખાટો અને આકાશ તત્વનો કડવો, કટુ, બરાબર? એટલે આ 5 સ્વાદ તત્વોના છે, 5 કલર તત્વોના છે. હવે આ સ્વાદ એકબીજાની અંદર ભેળવો તો પાછા બીજા સ્વાદો અંદર ઉત્પન્ન થાય. એકબીજામાં ભેળવીએ, એમ એકબીજામાં કલર ભેળવીએ તો નવા કલર ઉત્પન્ન થાય. એવી રીતે આ બધી જ જે 84 લાખ યોની છે એની અંદર આ 5 તત્વોની આખી રમત ચાલે છે. અને એ રમતના ઉપરથી આપણે ખબર પડી જાય કે આના પરિણામે આ છે. અહીંયા આ જોવાનું છે. હવે આગળ વાંચી લઈએ આપણે. આગળ અગ્નિ તત્વ આવી ગયું, જળ તત્વના 4 પુસ્તક. હા, કોષ્ટક 4 આપણે બધા સાથે વાંચવાનું છે. આ 2 હાલો. જળ તત્વના 9 ભાગ અને પૃથ્વી તત્વનો 5 ભાગ અને અગ્નિ તત્વનો 5 ભાગ અને વાયુ તત્વનો 5 ભાગ અને આકાશ તત્વનો 5 ભાગ, આમ કરીને 10 ભાગ થયા. હવે જળ તત્વના 9 ભાગમાં બાકીના 4 તત્વોના 5 ભાગ મૂક્યા છે. તે કેવી રીતે સમજવું તે વિશે હે શિષ્ય કહું છું તે સાંભળ. જળ તત્વના 9 ભાગ વિરાટ તનુને પોખ્યા હતા, તેને કરીને વિરાટમાં પૃથ્વી નીચે મહડ જળ થયું છે. આ મહડ જળને લીધે પ્રિયવત રાજાના રથના પૈડાએ કરીને પૃથ્વીનું આવરણ છેદાઈ જતા 7 સમુદ્ર ઉમટી આવ્યા છે. આ 7 સમુદ્ર મહડ જળના તસ્યા એટલે કે તિરાડની ફાટે થતું ઝરણું ઝરીને ભરાઈ રહેલ છે. તે મહડ જળના 9 ભાગ પોખ્યા છે, તેને લીધે છે તેમ સમજવું. જળ તત્વમાં પૃથ્વી તત્વનો 5 ભાગ પોખ્યો હતો. જોરથી બોલવાનું છે બધાએ. જળ તત્વમાં પૃથ્વી તત્વનો 5 ભાગ પોખ્યો હતો, તેને લીધે જળ ઉપર કાસ્ત તથા મનુષ્યની આઢ્ય લઈને નાવ વગેરે હજારો મણ બોજો લઈને તળિયે જાય છે. તે જળ તત્વમાં પૃથ્વીની કઠોરતાને લીધે ડૂબતા નથી. હવે મહડ જળને વિશે 5 ભાગ અગ્નિ તત્વનો પોખ્યો હતો. આ અગ્નિ વડવાનળ નામથી ઓળખાતો હોય જળ તત્વમાં વ્યાપક રહ્યો છે. આ અગ્નિ નિત્ય પ્રતિ 64 યોજન પાણીનો પ્રલય કરે છે. પ્રભાતનો સમય થતાં પાણી ઉપર ઘુમર જેવું નીકળતું હોય તેમ દેખાય છે. તે વડવાનળ અગ્નિએ કરીને જળનું શોષણ થાય છે. આ ન્યાયે મહડ જળમાં અગ્નિ તત્વનો વિભાગ રહેલો છે તેમ જાણવો. હવે મહડ જળને વિશે 5 ભાગ આકાશ તત્વનો પોખ્યો હતો. તે ઘેરા જળમાં નાવ ચાલે છે ત્યારે દૂરબીન વડે મત્સ્ય, મગર આદિની આઢ્ય લઈ ઊંડા પાણીમાં પર્વત વગેરે દ્રષ્ટિએ આવે છે. તે આકાશ તત્વના વિભાગને લીધે ઊંડા પાણીમાં વિકાસ દેખાય છે. વળી જ્યારે પાણી નિર્મળ થાય છે ત્યારે નીચેની પૃથ્વી દેખાય છે. તેમાં દ્રષ્ટિ રૂઢણ પામતી નથી. તે આકાશ તત્વના વિભાગને લીધે છે તેમ જાણજો. આ પ્રમાણે મહડ જળમાં બાકીના 4 તત્વોના 5 ભાગ રહ્યા છે. તે આ કરીને વિચારતા જોઈ શકાય છે. કોષ્ટક 5 શરૂ કરવાનું છે. 5 કોષ્ટક બધાએ સાથે. પૃથ્વી તત્વના 9 ભાગ અને જળ તત્વનો 5 ભાગ અને અગ્નિ તત્વનો 5 ભાગ અને વાયુ તત્વનો 5 ભાગ અને આકાશ તત્વનો 5 ભાગ
આમ કરીને 10 ભાગ થયા. હવે પૃથ્વી તત્વના 9 ભાગને લઈને તેમાં બીજા 4 તત્વોના પાપા ભાગ મૂકીને આ 10 ભાગનું પોષણ કર્યું હતું તેનાથી શું થયું તે કહું છું. પૃથ્વી તત્વના 9 ભાગ પોખ્યા હતા, તેથી કરીને મેરુ પર્વતની આઢ્ય લઈ સર્વ પર્વતો રચાયા છે. પૃથ્વી તત્વના 9 ભાગમાં જળ તત્વનો ભાગ પોખ્યો હતો, તેને કરીને પર્વત જળાકાર જટમટ બંધાઈને રહ્યા છે. તે જણાય કેવી રીતે? જ્યારે કોઈ પાષાણને અગ્નિની ભઠ્ઠીમાં નાખીને બાળી મૂકે ત્યારે તેનો ચૂનો થાય છે. તેથી પાષાણનું જટમટપણું વિખૂટું પડીને વિખરાઈ જાય છે. આનું કારણ જળનો જે ભાગ હતો તે બળી જવાને લીધે છે. આ ન્યાયે પૃથ્વી તત્વને વિશે જળનો ભાગ રહેલો છે એમ જાણજો. તેમાં ભાગ અગ્નિ તત્વનો હોવાને લીધે પર્વત તરત સુકાઈ જાય છે. આ પ્રમાણે વિરાટમાં મહદ પૃથ્વી તત્વ વિશે 5 તત્વની ક્રિયા જાણવી. આ પૃથ્વી તત્વના 9 ભાગમાં વાયુ તત્વનો ભાગ હોવાને લીધે પર્વત પાણીનું શોષણ કરી લે છે. તે વિભાગ વાયુ તત્વના ભાગનો જાણજો. પૃથ્વી તત્વના 9 ભાગમાં આકાશ તત્વનો ભાગ હોવાને લીધે પર્વતના છિદ્રોમાં જળ પ્રવેશ કરે છે. ઉપર પ્રમાણેનો અનુભવ મેળવીને જોશો તો જણાશે કે આ પ્રમાણે વિરાટમાં 5 ફૂટના જે વિભાગો પોખેલ તે વિશેની જે ક્રિયા થાય છે તે જણાશે. હવે કેટલી સરળ રીતે આ બધી વાતો સમજાવી છે એની આપને ખબર પડે કે વિજ્ઞાન સિદ્ધું છે. પછી દોહો આપ્યો છે, અતિથિર ઇન્દ વિરાટ કે કેહુ સકલ અનુક્રમ સચિત સબુદ્ધ અધિકારી કો દર્શાવન નિજ મરમ અબખટ ગુણ મણ મહાવત કે નારણ દાસ સુણરંત પોખે વૃત્તિ ક્રિયા જેહી વિધે કુવેર સોવરત વિસ્તરંત. હવે કીધું અતિ સ્થિર ઇન્દ વિરાટ કે આ અતિ સ્થિર આખું વિરાટ છે કે કેવું સકલ અનુક્રમ મેં જે પ્રમાણે એનો અનુક્રમ હતો એ તને કીધો. પહેલાં તત્વ બનાવ્યા, પછી તત્વને ગુણ કીધા, તત્વનો વર્તારો કીધો, તત્વની અંદર બીજા તત્વો પોખેલા છે એનોય વર્તારો મેં તને કીધો. એક તત્વનું તો કહી દીધું, પણ તત્વની અંદર બીજા તત્વો મેં કેવી રીતે મેળવ્યા છે અને એ કેવી રીતે આપણે જણાય છે એ મેં તને જણાવી દીધું. કોના માટે જણાવ્યું? સચિત સબુદ્ધ અધિકારીકો. કોને કહેવાનું છે? આ જે સચિત, જેનું ચિત્ત બરાબર અહીંયા લાગેલું હોય, બીજે ભમતું ન હોય, રખડવા ગયું ન હોય, કોઈ ટીખણી કરતું ન હોય, રમત કરતું ન હોય, એને સચિત કહેવાય. જે ચિત્ત છે એ આ જ વિષયમાં લાગેલું રહે. સબુદ્ધ, પછી બુદ્ધિ છે એ ઊંધા વિચાર ન કરે. નકર શું કરે? અહીંયા શીખતા હોય ને તો આ બધું અમારે શું કામનું છે, આ બધાને શું અમારે જરૂર છે, એવા ઊંધા વિચાર કરે. એવો જે કોઈ હોય એના માટે હું નથી કહેતો કે જે સચિત છે, જેનું ચિત્ત અહીંયા લાગેલું છે, સબુદ્ધ છે, જેની બુદ્ધિ બરાબર કુશાગ્ર છે ને બુદ્ધિ પણ અહીંયા લાગેલી છે, એવા અધિકારીને દર્શાવન નિજ મર્મ. આ નિજ મર્મ છે કે હું જે મેં આ જગત ઉત્પન્ન કર્યું છે એ દેખાડું છું, એને દર્શાવું છું. જો અને એ બરાબર તૈયાર થઈ જશે તો એ પણ વૈજ્ઞાનિક બની જશે. આપણો જે આશય હતો, આ 2 દિવસનો આશય છે આપણો, એમાં શું કરવાનું હતું? જે અહીંયા આવે એની બુદ્ધિ ફરી જાય, એની બુદ્ધિ વૈજ્ઞાનિક થઈ જાય, એ બધું આવી રીતે જોતો થઈ જાય, વિચારતો થઈ જાય અને એ નવી રીતે સૃષ્ટિને જોવે, જગતને નવી જોવે, પોતાના શરીરને નવું જોવે, પોતાનું વર્તન નવું જોવે, દ્રષ્ટિ ફરી જાય. તમને છે એ નંબર આવ્યા હોય અને એ નંબરના ચશ્મા તમે કરાવો તો તમને કેવું આખી દ્રષ્ટિ ફરી જાય. અક્ષરો નાના હોય ફર્સ્ટ ક્લાસ દેખાવા મળે, દૂરનું બરાબર દેખાતું ન હોય દૂરનું દેખાવા મળે. કેમ? દ્રષ્ટિ ફેરવવાથી. ચશ્મા શું કરે છે? દ્રષ્ટિ ફેરવી નાખે છે. તો જે આપણે શીખી છીએ, શિક્ષણ આપે છે, એ શિક્ષણ જે આપણે સ્કૂલમાં મળ્યું હોય, કોલેજમાં મળ્યું હોય, એ શિક્ષણ જે આપણે મળ્યું એના કારણે આપણી અંદર દ્રષ્ટિ ફરી જાય, સમજ ફરી જાય,
અને એ સમજ ફરી જાય એટલે જે એકદમ કોરો માણસ બાળ મંદિરમાં ગયો હોય છોકરું, ત્યારે એને કશું ન આવડતું હોય અને એ 15-17 વર્ષ ભણે અને બહાર નીકળે કોલેજમાંથી, મેડિકલ કોલેજમાંથી, તો આ બાજુ નીકળે એટલે ડૉક્ટર થઈ જાય. પ્રોસેસ થઈ ગઈ આખી. પહેલા દિવસે ગયું બાળ મંદિરમાં, ત્યાંથી લ્યો અને છેલ્લે છે એ 17 વર્ષે એ કોલેજ મેડિકલ કોલેજમાંથી બહાર નીકળ્યું સર્ટિફિકેટ લઈને, અને સર્ટિફિકેટ લઈને એ ડૉક્ટર થઈને બહાર નીકળે તો એની અંદર વિકાસ ન થયો. 2 કાન ના થઈ જાય વધારે, એટલે 4 કાન ના થઈ જાય. નાકના 2 વધી ન જાય તો 2 નાકના બીજા નાખોરા ન થઈ જાય. હાથ કાંઈ 10 ન થઈ જાય, આંખો 5-10 ન થઈ જાય. શરીર એનું રહે પણ સમજણમાં વધારો થઈ જાય. જે બાળક સમજણ વગરનું ગયું હતું બાળ મંદિરમાં અને એ જ્યારે ડૉક્ટર થઈને બહાર નીકળ્યો ત્યારે ડૉક્ટરની સમજણ લઈને બહાર આવ્યો. એમ તમે અહીંયા આવ્યા છો ત્યારે તમે જે રીતે અહીંયા આવ્યા પણ તમે આ બધી સમજણ લઈને જશો પંચમ વેદની, પરમ ગુરુની, ત્યારે તમારી દ્રષ્ટિ નવી થઈ ગઈ છે, સમજ નવી થઈ ગઈ છે. અને આ સમજ તમે લઈને જશો ત્યારે તમે હવે જ્ઞાન સંપ્રદાયના વૈજ્ઞાનિક થઈ ગયા છો. તમે આજથી સાંજે તમે જશો ત્યારે તમે છે એ બાળ મંદિરમાં એન્ટર થયા એવા નહીં હો. તમે ઘણું જાણી લીધું છે. આ જગત કોની રચ્યું છે, એ કેવા કરતા છે, હું આ શરીરમાં કેમ છું, આ વરસાદ કેમ પડે છે, આ અગ્નિ કેવી રીતે આવે છે, આ વાયુ કેવી રીતે વહે છે, આ પૃથ્વી શ્વાસ કેમ લે છે, આ પૃથ્વી શ્વાસ કેમ છોડે છે, આ ફૂલ કેવી રીતે આ કલરનું છે, આ સ્વાદ કેવી રીતે છે, આ બધું જ તમને જણાઈ ગયું. તત્વની ઉત્પત્તિ કેમાંથી કેવી રીતે થઈ છે એ પણ જણાઈ ગયું. તો તમે આટલું બધું જાણ્યું એના કારણે પરિણામ શું આવશે કે સચિત સબુદ્ધ અધિકારીકું, આવા જે અધિકારી હશે એને પોતાનું સ્વરૂપ શું છે ત્યાં જવાની ખબર પડશે. આપણા હાચા કરતા કોણ છે, આ જગત કોની બનાવ્યું છે, એ બનાવનાર કોણ છે એની ખબર પડશે. અને એની જ આમાં બધી યુક્તિઓ મૂકી છે. અમુક પ્રકાર તાળા મારેલા છે, અમુક ચાવી મૂકેલી છે, એ બધી વસ્તુની ખબર પડશે કે આની ચાવી કઈ છે, આ તાળું કયું છે, એની કળ કેવી છે. હવે આ ચાવીઓ તો આ આપણે તાળામાં વાપરીએ એવી નથી, આ કીકી અથવા અંગૂઠાથી ચાવી ખુલે એવી નથી, તો આ કેનાથી ખુલશે, આ રિમોટ કંટ્રોલથી ખુલે એવી નથી, તો આ સમજણથી આ તાળાઓ ખુલશે. આ જે છે આપણે જે દરવાજે તાળું મારીએ છીએ એ તો લોખંડના છે અને એની ચાવી લોખંડની છે. પણ અત્યારે જે આપણે નવા તાળા છે જે દરવાજો બંધ કરી દે અને આંખની કીકીથી અથવા આપણા થંબથી ખુલે, જેને ડિજિટલ તાળાઓ કહેવાય. આ ડિજિટલ તાળાઓ છે એ બધાય છે એમાં કંઈ ચાવીની, લોખંડની ચાવીની જરૂર નથી અને લોખંડનું તાળું હોતું પણ નથી. એને અંદર એવી રીતે ગોઠવેલું હોય છે કે જ્યારે તમારી દ્રષ્ટિ પડે ને તમારી કીકીનું સ્કેન થયેલું હોય, તમારા અંગૂઠાનું સ્કેન થયેલું હોય, એ અંગૂઠો અડાડો ત્યારે ખુલે. તમે જાઓ તો જ ખુલે, બીજા જાય તો ખુલે નહીં. તો એવી રીતે જે છે એ તાળાની ચાવી ફરી ગઈ, એ ડિજિટલ થઈ ગઈ. એમ આ જગતના જે તાળાઓ મારેલા છે જેની આપણે સમજ નથી પડતી, અંદર કેટલા ખજાના ભરેલા છે, એની ચાવી કઈ છે? સમજણ. જેને આગળ આ સમજણની ચાવી આવે એ કોને આવશે? સચિત હશે, પછી સબુદ્ધ હશે, અબુદ્ધને નહીં આવે. અચિત હશે એને નહીં આવે. અચિત એટલે હુઈ ગયો, બેભાનમાં છે, ઊંઘી ગયો છે, બગાસા ખાય છે, અહીંયા બેઠો છે પણ બીજું કંઈક કરે છે, અહીંયા બેઠો છે પણ બીજી જગ્યાના વિચાર કરે છે, અહીંયા બેઠો છે અહીંયા જે સમજાવે છે એની સાથે નથી અને બીજો કંઈ રમત કરે છે, તો એને કહેવાય અચિત. અને પછી અહીંયા બુદ્ધિ લાગતી નથી એને અબુદ્ધ કહેવાય. બુદ્ધિ લાગે એને સબુદ્ધ કહેવાય અને બુદ્ધિ ન લાગે, બુદ્ધિ બેડ મારી જાય એને અબુદ્ધ કહેવાય. તો આપણે બધા અહીંયા આવ્યા છીએ સચિત અને સબુદ્ધ થવા માટે, જાણ મેળવવા માટે, આ તાળું ખોલવા માટે. હું કોણ છું એને હવે બહાર કાઢવાનો છે. આપણે તેજુરીમાં અંદર ગોઠવાઈ ગયેલા છીએ, અંદર મુકાઈ ગયેલા છીએ. હવે આ તેજુરીમાંથી આપણે બહાર કેમ આવવું? આ તત્વની તેજુરી છે આખી. આ તેજુરીની અંદરથી કોઈ બહાર નીકળતું નથી. આ તેજુરીની અંદર દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદ્યશક્તિ, નિરંજન, અસુરો, પશુ પક્ષીઓ, જીવ જંતુઓ, એ બધા ગંધર્વો, કિન્નરો, આ બધા જ આ ચાવીની અંદર, આ તાળાની અંદર ફસાઈ ગયા છે. પણ આમાંથી એક અંશ એવો છે જો પોતાની સમજથી નીકળે અને સમજથી સમજે, પરમ ગુરુનું આ જ્ઞાન સમજે, પંચમ વેદને, તો પોતે કોણ છે એને બહાર કાઢી શકે. મેં તમને કીધું હતું ને કે જે રીતે આ નાળિયેરની અંદરથી તેલ બહાર કાઢવું છે,
અને તેલ પછી દૂધમાંથી ઘી બહાર કાઢવું છે. એવી રીતે નથી દેખાતું એવું અન્ન, એવું કઠોળ, એવા ફળ ફૂલ, એવું શાકભાજી ખેડૂત છે એ ભૂમિમાં દેખાતું નથી, પણ એમાં અંકુર વાવે છે, બીજ વાવે છે, તો એની અંદરથી ઉત્પન્ન થાય છે. નથી છતાં એ ઉત્પન્ન થયું નથી એવા આપણે બધા ઉત્પન્ન થયા. અંકુર વાવ્યું હતું પિતાજીએ અને માતાજીએ એને પોતાના 9 મહિના કુખમાં રાખી અને આપણું રૂપ બંધાયું. આવી રીતે આપણે ઉત્પન્ન થયા આ શરીર રૂપે, પણ હકીકતમાં હું કોણ છું? એ તો શરીર થયું. શરીરને મેં ધારણ કર્યું છે. હું ક્યાં ઉત્પન્ન થયેલો? મારું સ્વરૂપ હું, મને કોણે ઉત્પન્ન કરેલો? આ માતા પિતાએ ઉત્પન્ન કર્યું એ તો શરીર છે, પણ હું તો ચેતન છું. આ શરીર તો અહીંયા પડ્યું રહેશે. તો એને જાણવું, એનું નામ છે આપણું કૈવલ જ્ઞાન. અને આ કૈવલ જ્ઞાન કોણ કહે છે? તો કે પરમ ગુરુ. ક્યાંથી કહે છે? તો કૈવલ ધામથી લાવીને કહે છે. કોઈ કીધું તમે આ ક્યાંથી લાવ્યા કેરી? તો કે હું આ રત્નાગીરીના એક ખેતરમાંથી આ કેરી લાવ્યો, એનું હાફૂસ છે. પછી કોઈ કે આ સરસ મજાની તમે કેસર કેરી લાવ્યા, ક્યાંથી લાવ્યા? તો કે તાલાળામાંથી, ગીરમાંથી લાવ્યા. આ અમુક કેરીની જાત હોય, એ જગ્યાની હોય તો આપણે. પછી કીધું ખજૂર ક્યાંથી લાવ્યા? તો કે દુબઈથી લાવ્યા. ખજૂર ત્યાં ન કરે. પછી કે ભાઈ તમે આ જે છે કાજુ ક્યાંથી લાવ્યા? તો કે ગોવાથી લાવ્યા. પછી તમને કોઈ કીધું હોય આપણે આ બધી ટ્રોફીઓ મળે છે ક્યાંક માથેરાનને શું કે મહાબળેશ્વરને લોનાવાલાથી શું લવાય? ચીકી. તો ચીકી ત્યાં મળે છે, બરાબર? તો એના સ્થાન હોય બધા, એ સ્થાન ઉપરથી લાવવું પડે. તો કેવલ જ્ઞાન ક્યાંથી લાવ્યા પરમ ગુરુ? કેવલ ધામથી. ચેતન જ્ઞાન, અંશનું જ્ઞાન ક્યાંથી લાવ્યા? કેવલ ધામથી. પછી પાછું ચીકી જેની ચાખી હોય કે આ બહુ સારી છે, તો એ લઈને જવાય બધા માટે. પછી આપણે જોઈ લઈએ કે ભાઈ ચાખી લઈએ આમાંથી કઈ સારી છે, બધાને કઈ સારી ગમશે. કોઈને ફ્લેવર ગમતો હોય જુદું જુદું, ઓરેન્જની હોય, કોઈ છે એ ચોકલેટી હોય, કોઈ છે એની અંદર પાછું જુદા પ્રકારની ફ્લેવર હોય. તો એ બધી જે હોય એમાંથી આપને ગમે છે, કોને કઈ ભાવે છે, તો એ આપણે લઈને આવી છે. તો એનો અનુભવ પહેલાં કરવો પડે. એટલે પરમ ગુરુ એમ કહે છે કે આ બધું જ્ઞાન હું જે ત્યાંથી લાવ્યો છું એનો મેં અનુભવ કરેલો છે. કરકે કહું, મેં આ બધું કરીને પછી તમને કહું છું. કે મેં અનુભવ કર્યા વગર નહીં, મેં આ મધ ખાધું છે અને પછી તમને કહું છું. હું વાંચીને નથી કહેતો કે મધ આવું હોય, ગળ્યું હોય, ચીકણું હોય, એ ખાઈએ તો આપણે અંદર છે એ તંદુરસ્તી સારી રહે, એવું વાંચીને નથી કહેતો, સાંભળીને નથી કહેતો. કોઈ મને કીધું મેં સાંભળી લીધું એમ. મેં એ ખાધું છે, એનો મને અનુભવ છે અને મારી અંદર એની ઔષધીય ગુણ એટલે તંદુરસ્તી સારી રહી છે, એટલે હું તમને કહું છું. એટલે અહીંયા કીધું આ જે વાત સમજશે કોણ? કે જે સચિત હશે, જેનું ચિત્ત અહીંયા હશે. કોણ હશે? સબુદ્ધ હશે, એવો અધિકારી હશે, એને મારી વાત સમજાશે. નકર આ જગતમાં ઉત્પન્ન થયો તો પશુની જેમ જન્મ્યો, ખાઈ પીને મોટો થયો, છોકરા છૈયા થયા અને એક સમય આવે તો મરી જાય. તો આપણે પશુ જેવું જીવવું છે કે આપણા સ્વરૂપને આપણે પ્રાપ્ત કરવું છે, એવું આપણે નક્કી કરવું પડે. તો અહીંયા આ બધા વિષયો જે મેં અત્યાર સુધી ચલાવ્યા એ એટલા માટે ચલાવ્યા છે કે એટલું બધું ઉત્પન્ન કરનાર એ કેવા હશે. હવે એક વિષય હજી આપણે આગળ લઈ જવો છે કે ભાઈ આ ઉત્પન્ન કેવી રીતે થાય છે, ઉત્પત્તિ કેવી રીતે થાય છે સ્ત્રી પુરુષમાં. આ થોડો વિષય છે એ અઘરો છે, પણ આને તમારે વિષયને વિષય રીતે નથી લેવાનો, આ ઉત્પત્તિના રીતે લેવાનો. સ્ત્રી પુરુષ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એમાં અંશ કેવી રીતે આવે છે, એ અંશ કેવી રીતે કામ કરે છે, એને હું બતાવું છું. થોડું તમે જોજો, પણ એની અંદર ખાસ ધ્યાન રાખજો. થોડા જ વિષયો વાંચું છું. આને કોઈ જુદી રીતે, જુદી બુદ્ધિથી નહીં સમજતા, આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનું છે બધાએ, બરાબર? હાલો, અહીંયા છે એ પાના નંબર 272 કાઢવાના છે. હવે 272માં પાના ઉપર 12મું છે. આ આટલા તત્વો થઈ ગયા, આ બધું જાણ્યું પછી પ્રજોત્પત્તિની એક એવું છે, ઉત્પત્તિ કેવી રીતે થાય છે એના વિશે વાંચે છે ભાવિનભાઈ. સાથે તમે વાંચતા જજો. આ વિષય બહુ ગજબનો છે. તમે બધા હવે જ્યારે સંસારમાં જશો, તમારા બધાના લગ્ન થશે, ત્યારે તમને ઈચ્છા કેવી થાય, તમારા આપણા સંતાનો કે આપણા જગતની અંદર મનુષ્ય કેવા જોશે, તો એનું આમાં રહસ્ય ભરેલું છે, એની ચાવી છે, એમાં યુક્તિ છે. એ યુક્તિ કેવી રીતની છે એ તમને બતાવું છું
કે તમે ઉત્તમ પ્રકારના આ જગતની અંદર અંશો આવે ને એને સારા શરીરો મળે એના માટે શું છે એ જુઓ. થોડીક વસ્તુ બતાવીશ પછી તમારે આગળ ઘરે વાંચી લેવાની. હા, પ્રજોટપતિ નોંધ. પુરુષ સ્ત્રીના 3 ચક્ષસત્વોની મૂળ ક્રિયાના લક્ષણો અનુસંધાનમાં આ લખાણ જુઓ. ચલો સાથે વાંચો. નહીં, તમે એકલા જ વાંચો. મનુષ્ય જંગમ જાતિ દ્વારા ઉત્પન્ન થતી પ્રજા પૈકી કયા સંજોગોમાં પુત્ર અને કયા સંજોગોમાં પુત્રી થાય તે કહીએ છીએ. પુરુષ સ્ત્રી દ્વારા પ્રજોત્પત્તિની ક્રિયા અને પરિણામ. પુરુષની પિંગલા નાડી ચાલતા પુરુષનું બિંદુ સ્ત્રીને વિશે પડે તો તેનો પુત્ર થાય અને પુરુષની ઈંગલા નાડી ચાલતા પુરુષનું બિંદુ સ્ત્રીને વિશે પડે તો પુત્રી થાય. આવું કયા કારણે થાય તે વિશેનો ખુલાસો કરું છું. હવે સાંભળો, જે પિંગલા નાડી છે એ કઈ છે? બધા કહેશો કઈ? જમણી બાજુની પિંગલા નાડી છે, એને સૂર્ય નાડી કહેવાય, એને પુરુષ નાડી કહેવાય. પછી ઈડા નાડી કઈ છે? ડાબી બાજુની, એને સ્ત્રી રૂપ કહેવાય અને ચંદ્ર કહેવાય. આ સૂર્ય રૂપ છે, આ ચંદ્ર રૂપ છે. આ જે પુરુષ નાડી છે એ ગરમ છે એનો સ્વભાવ, અને જે સ્ત્રી નાડી છે એનો સ્વભાવ ઠંડો છે. બરાબર? ઠંડી અને ગરમીનું નિયમન થાય છે ત્યારે ઉત્પત્તિની શરૂઆત થાય છે. આ ઉત્પત્તિમાં ઈડા પિંગળા એને કેવી રીતે કામ કરે છે એ તમારે સાંભળવાનું છે, બરાબર યાદ રાખજો. પછી આના વિશે તમારે પાછળથી જો કોઈને પૂછવું છે, જે જાણતા હશે એને પૂછી શકાશે. નીચે દીકરીઓ છે એ માને પૂછી શકશે અને ભાઈઓ છે એ મને પૂછી શકશે. બરાબર? તો એ આ વિષય આખો તમને સમજાય કે આપણા 2 શરીરો કેવી રીતે થયા છે, સ્ત્રી અને પુરુષ. સ્ત્રી અને પુરુષ શરીર ન થયા હોત તો આમાં આ ઉત્પત્તિ ન થવે. એક કૂતરી હોય તો એક કૂતરો હોય, એક ઉંદરડી હોય તો એક ઉંદરડો હોય, એક સસલું હોય તો એક સસલી હોય, એક કબૂતર હોય તો એક કબૂતરી હોય. એમ 2 ભાગ કર્યા બધાના, અને 2 ભાગ કરીને આખી યોજના એવી રીતે બનાવી છે કે આ સૃષ્ટિ નિરંતર ચાલ્યા કરે. અને એની અંદરથી આપણે પાછું બહાર નીકળવાનું છે, અંશે થવાની છે. જેમાં આપણે ફસાણા એમાંથી જ અંશે થવાની યુક્તિ એ પણ આમાં છુપાયેલી છે. આ છુપાયેલી યુક્તિને પ્રગટ કરવા માટે પરમ ગુરુ આવ્યા છે, પણ અહીંયા કોઈ પ્રગટ કરીને કીધું નથી. એ સમજણ જેને કીધું સચિત સબુદ્ધ હશે એને જ અધિકારી હશે, એને આ વાતની ખબર પડશે. એટલે તમે પહેલાં અધિકારી થઈજો. દરેક વાતના શબ્દ ઉપર ધ્યાન દીજો. આગળ વાંચો. જંગમને વિશે કરતાએ પુરુષ અને સ્ત્રી દ્વારા પ્રજોત્પત્તિ માટે પોખેલી ક્રિયા વિશે કહું છું તે સાંભળો. પુરુષ વિશે કર્તાની પોખણી. જંગમ વિશે કરતાએ નિરંજનના 8 ભાગ એટલે કે સપ્ત ધાતુ અને એક ઈંગલા નાડી અને અવ્યાકૃતના 2 ભાગ એટલે કે એક ઈંગલા નાડી વત્તા અડધો ભાગ આંખમાં વત્તા અડધો લિંગમાં, આમ કરીને કુલ 10 ભાગ પુરુષ વિશે પોખ્યા. તેથી પુરુષ દેહ રૂપ ઘાટ તૈયાર થયો છે. તેમાં પુરુષની જમણી નાડી એટલે કે પિંગલા નાડી સંપૂર્ણ પુરુષ રૂપ થઈને રહી છે અને સંપૂર્ણ પુરુષાતન ધરાવે છે. પિંગલા નાડીમાં ઉપર પ્રમાણે નિરંજનનો એક પૂરો ભાગ કર્તાએ પોખેલો હોય, પુરુષની આ નાડી ચાલતી હોય અને બિંદુ ગરે એટલે કે ખરે ત્યારે તો પુત્ર જ ઉત્પન્ન થાય છે. એ જ ન્યાયે અવ્યાકૃતનો એક પૂરો ભાગ પુરુષની ડાબી નાડી એટલે કે ઈંગલા વિશે પોખેલો, જે સ્ત્રીલિંગપણું ધરાવે છે. જેથી પુરુષની ઈંગલા નાડી ચાલતી હોય ત્યારે જો પુરુષનું બિંદુ ખરે એટલે કે પડે તો તેનાથી પુત્રી ઉત્પન્ન થાય છે. તે વિશે હવે પ્રજા એટલે કે સંતાન પૈકી કયા સંજોગોમાં પુત્ર કે પુત્રી થાય છે તે કહીએ છીએ. હવે અહીંયા એક વિષય કીધો કે જે આ પુરુષ અને સ્ત્રી કેવી રીતે થાય છે, તો કે નિરંજનના 8 ભાગ જેમાં પોખેલા હોય એમાં એ પુરુષ થાય, અને એમાં 2 ભાગ અવ્યાકૃતના પોખેલા હોય. પછી જેની અંદર અવ્યાકૃત એટલે આદ્ય શક્તિ એના 8 ભાગ પોખેલા હોય અને નિરંજનના 2 ભાગ મૂકેલા હોય, એની અંદરથી સ્ત્રી થાય છે. જેમ અહીંયા કેમ કીધું કે આકાશ તત્વના મૂળ આકાશ તત્વના 9 ભાગ એમાં પાપા ભાગ મૂકેલા છે, એનાથી હું થાય. એમાં અહીંયા પણ કીધું કે નિરંજનના જે 8 ભાગ છે એમાં 8 ભાગના વિશે 7 ભાગ છે એ ક્યાં મૂક્યા છે, તો
તો કે 7 ધાતુ વિશે. રસ, રક્ત, માંસ, મેદ, હાડકા, મજ્જા અને શુક્ર એના વિશે નિરંજનના 7 ભાગ મૂક્યા. હવે 8મો ભાગ ક્યાં મૂક્યો પુરુષમાં? તો કે એની જમણી નાડી છે, જમણું પડખું છે, જમણી બાજુની, જેને પિંગળા નાડી કહેવામાં આવે, એમાં એક આખો ભાગ પોખેલો. એટલે એ આખું આ જમણી બાજુનો ભાગ છે પુરુષનો, એ પુરુષ રૂપ થયેલો છે, આખો પુરુષાતનવાળો છે. હવે 2 ભાગ જે અવ્યાકૃતના લીધા સ્ત્રીના, એ પુરુષમાં પોખ્યા. એનું શું થયું? તો કે એક ભાગ હતો એની ઈડા નાડી થઈ, એટલે ડાબી બાજુની, એ સ્ત્રી રૂપ થઈ છે. એટલે જે પુરુષનું સૂર્યનાડી ચાલતી હોય, એટલે જે પિંગળા નાડી ચાલતી હોય એમાંથી જે બિંદુ આવે એમાંથી પુત્ર જ ઉત્પન્ન થાય, અને ચંદ્રનાડી ચાલતી હોય અને એમાંથી જે બિંદુ આવે એની અંદરથી સ્ત્રી જ ઉત્પન્ન થાય. આ 2 ભાગ પુરુષના કારણે થાય, સમજી લીજો. હવે એની અંદર જે સ્ત્રીનો જે નિરંજન એટલે પુરુષની અંદર જે અવ્યાકૃતનો એક ભાગ મૂકેલો હતો, બીજો જે 10મો ભાગ છે, એમાંથી શું થયું? એના 2 ભાગ કરવામાં આવ્યા. એ જે 2 ભાગ થયા એમાંથી અડધો ભાગ આંખે મૂક્યો અને અડધો ભાગ લિંગ સ્થાને મૂક્યો. લિંગ છે એ અવ્યાકૃત છે. હવે એના કારણે શું થાય કે પુરુષ સ્ત્રીને જ્યારે જોવે છે ત્યારે અવ્યાકૃતનો ભાગ એને જોવે છે, પુરુષ નથી જોતો. અવ્યાકૃત એટલે આદ્ય શક્તિનો જે ભાગ છે એ સ્ત્રીને જોવે છે, એટલે એના ભાગ તરફ આકર્ષાય છે. અડધો ભાગ છે એ પુરુષ, જે સ્ત્રીની અંદર 8 ભાગ જે અવ્યાકૃતના છે એની બાજુ ખેંચાય છે. જેમ લોહ ચુંબક હોય તો લોખંડનો જે ભાગ હોય એને ખેંચી લે, એવી રીતે ખેંચાય છે. એટલે સ્ત્રી અને પુરુષ આંખેથી પહેલાં ખેંચાય છે, પછી જે અડધો ભાગ હતો એ પાછો લિંગ સ્થાને મૂક્યો, એટલે બંને વચ્ચે એક ક્રિયા થાય છે અને એનાથી આ ઉત્પત્તિ શરૂ થાય છે આખી. હવે આવી રીતે પુરુષની સ્ત્રીની અંદર મૂક્યું. સ્ત્રીની અંદર જે અવ્યાકૃતના 8 ભાગ હતા એના કારણે 7 ધાતુના વિશે 7 ભાગ મૂકી દીધા એની, અને 8મો જે ભાગ હતો અવ્યાકૃતનો એ સ્ત્રીના વિશે ડાબી નાડીના વિશે મૂક્યો. એની સંપૂર્ણ જમણી ડાબી નાડી છે એ સ્ત્રી રૂપ થઈ છે. જેમ સંપૂર્ણ પુરુષ રૂપ પુરુષની પિંગળા નાડી થઈ છે, એમ આને સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી રૂપ થઈ છે, એ ઈડા નાડી. હવે જે આ 8 ભાગ પૂરા થયા અને અવ્યાકૃતની અંદર એટલે સ્ત્રીની અંદર હવે જે નિરંજનના 2 ભાગ મૂક્યા હતા એમાંથી એક ભાગ એની પિંગળા નાડી એટલે સૂર્યનાડી વિશે મૂક્યો, એટલે સૂર્યનાડી સ્ત્રીની પુરુષ રૂપ થઈ છે. અને એનો જે પુરુષનો એક ભાગ રહ્યો એમાંથી અડધો ભાગ સ્ત્રીની આંખ ઉપર આંખે મૂક્યો અને અડધો ભાગ એના ભગ સ્થાને મૂક્યો. એટલા માટે સ્ત્રીને છે એ આંખે કરીને પુરુષનું આકર્ષણ થાય છે. એ આકર્ષણ થવાનું કારણ જે નિરંજનનો ભાગ આંખમાં મૂક્યો છે એ નિરંજનને આકર્ષે છે, અને આ રીતે કરીને ઉત્પત્તિની આખી પ્રક્રિયા શરૂ થાય. બધાની અંદર જીવ જંતુ પશુ પક્ષી બધાની અંદર આ જ પ્રક્રિયા થાય છે. તો અહીંયા કહે છે કે આ બધી વસ્તુ એની કેટલી ગજબની બનાવી. મેં તમને એટલા માટે કીધું છે કે આમાં તમે બહુ ઊંચાઈથી વિચારજો, તમને ખબર પડશે કે કર્તાની કરામત ક્યાં મૂકી છે, અંકુરમાં કેવી રીતે આ બધું ગોઠવ્યું છે. હવે આગળ આપણે એને વાંચીએ કે હવે આગળ બીજું પુત્ર અને પિંગલા નાડી. પુરુષની પિંગલા નાડી વિશે પુત્ર પ્રાપ્તિ. પુરુષને વિશે 8 ભાગ નિરંજનના અને 2 ભાગ અવ્યાકૃતના, એમ 10 ભાગ જંગમને ઉપર મુજબ પોખેલા. તેમાં નિરંજનના 8 ભાગમાં 7 ભાગ પુરુષના સપ્તધાતુ વિશે રહ્યા છે, તેને કારણે પુરુષનો દેહ થયો છે, અને એક ભાગ જે નિરંજનનો રહ્યો તે પુરુષના જમણા અંગે પિંગલા નાડી વિશે મૂક્યો, તેને કરીને પિંગલા નાડીમાં પુરુષત્વ રહ્યું છે, પુરુષત્વ રહેલું છે, પુરુષાતન. જે પુરુષાતનને કારણે પિંગલા નાડી ચાલતી હોય ત્યારે બિંદુનું સ્ખલન થાય, એટલે કે બિંદુ કરે તો પુત્ર થાય છે. લઈ લો. હા, આગળ લઈ. પુત્રી અને ઇંગલા નાડી. પુરુષની ઇંગલા નાડી એટલે કે ડાબા પડખાની નાડી વિશે પુત્રી પ્રાપ્તિ. પુરુષમાં 2 ભાગ અવ્યાકૃતના નિરંજનના 8 ભાગની સાથે પોખ્યા હતા. તેમાંથી એક ભાગના 2 અડધા ભાગ પૈકી એક અડધો ભાગ પુરુષની નેત્ર ઇન્દ્રિય વિશે અને બીજો અડધો ભાગ પુરુષની ઉપસ્થ ઇન્દ્રિયને વિશે રહ્યો છે. હવે જે એક આખો ભાગ અવ્યાકૃતનો બાકી રહ્યો હતો તે પુરુષના ડાબા અંગે રહેલી ઇંગલા એટલે કે ઈડા નાડીમાં રહ્યો છે. તેથી કરીને આ ઇંગલા એટલે કે ઈડા નાડીમાં સ્ત્રીલિંગપણું રહ્યું છે. આમ સ્ત્રીલિંગે
કરીને ઈંગલા નાડી ચાલતી હોય ત્યારે પુરુષનું બિંદુ ગળે એટલે કે સ્ખલન થાય તો પુત્રી થાય છે. સુષુમ્ના નાડી. આગળ સુષ્મણા. સુષુમ્ના નાડી. આ બે થઈ ગઈ, એની વચ્ચે સુષ્મણા આવે તો શું થાય? સુષુમ્ના નાડી ઈંગલા અને પિંગળા બંને નાડીનો સંયોગ થઈને સંયુક્ત રીતે ચાલે ત્યારે તે નાડીને સુષુમ્ના નાડી કહેવાય છે. આ નાડી ચાલતા બિંદુ કરે તો બિંદુનો લય થાય છે. કારણ કે સુષુમ્ના નાડીના વિશે આકાશ તત્વનો ભાગ વિશેષ રહ્યો છે. આ આકાશ પોતે નિસત્વ એટલે કે નપુંસક છે. આ કારણને લીધે સુષુમ્ના નાડીમાં નપુંસકપણું રહ્યું છે. આથી આ નાડીના બિંદુનો નાશ થાય છે. સુષુમ્ના નાડી. સુષ્મણા ચાલતી હોય ત્યારે પુત્ર કે પુત્રી થાય નહીં, અને એ બિંદુનો નાશ થઈ જાય. કારણ કે એમાં આકાશ તત્વ વધારે છે એટલે એને ઉડાડી દે, એટલે એની અંદર જામવા દે નહીં, અને જામે નહીં ત્યાં સુધી ઉત્પત્તિનો માર્ગ ખુલ્લો થાય નહીં. હાલો આગળ સુષુમ્ના નાડી. સુષુમ્ના નાડી જો કદાચ સુષુમ્ના નાડીમાં સ્ખલન થયેલું બિંદુ જામે તો નીચેના સંજોગોમાં બાળક થાય છે. તે જોડકા સંતાન થાય છે. પહેલાં તો કીધી કે જે સુષુમ્ના 100% સુષુમ્ના હાલે એમાં તો થાય જ નહીં, પણ જો એમાં સુષુમ્નાની અંદર પિંગળા અથવા ઈડા પિંગળાનો ભાગ જો વધારે હોય તો પછી ઉત્પત્તિ થાય તો શું થાય છે એ બતાવે છે. હા આગળ. જ્યારે પુરુષ અને સ્ત્રીની બંનેની સુષુમ્ના નાડી ચાલતી હોય તે સમયે પુરુષ સ્ત્રીના સંયમના બિંદુથી સ્ત્રીને પુત્ર પુત્રી બંને નીપજે છે. બીજું, જો પુરુષની ઈડા નાડી ચાલતી સ્ત્રીની સુષુમ્ના નાડી ચાલતી હોય અને બંને કમર ખીલ્યા હોય તે વખતે સ્ત્રી પુરુષના સંયમના બિંદુની બંને પુત્રી થાય છે. 3 નંબર, જો પુરુષની પિંગલા નાડી ચાલતી હોય અને સ્ત્રીની સુષુમ્ના નાડી ચાલતી હોય અને સ્ત્રીના બંને કમર ખીલ્યા હોય ત્યારે સ્ત્રી પુરુષના સંયમના બિંદુના બંને પુત્રો નીપજે છે. તે સુષુમ્ના નાડીના બિંદુના સંયોગે જામે છે. તે સંયોગ વિશે ખુલાસો કરું છું તે સાંભળો. જ્યારે સ્ત્રીની નાભીને વિશે અનંત અધોમુખે હોય તે વખતના સંજોગે સુષુમ્નાના બિંદુનો ગર્ભ રહે અથવા બિંદુનો નાશ થાય. આવું ક્યારે થાય તે સાંભળો. હવે અહીંયા છે એ આ જે છે પંચમ સુષુમ્વેદ, એની પ્રાણ વિશેની બધી ક્રિયા છે. પહેલાં તત્વ વિશેની આપી દીધી, હવે પ્રાણ વિશે જ જાય છે, 3 નાડી વિશે જ તે. હવે એક અહીંયા ડુમસની અંદર 70-80 વર્ષ પહેલાં એક વિદ્વાન વ્યક્તિ થઈ ગયા. એ વિદ્વાન વ્યક્તિના હાથમાં પંચમ સુષુમ્વેદ આવેલો. એ પંચમ સુષુમ્વેદના આધારે એની સર્વોદય જ્ઞાન એવું કરીને એક પુસ્તક લખ્યું છે. સર્વોદય જ્ઞાન એટલે સ્વરનો ઉદય કેવી રીતે થાય, ઈડા પિંગળા અને સુષુમ્ના 3 સ્વર કહેવાય આપણા. એ 3નો આ કયો ઉદય થાય અને કયોનો લય થાય એનું એ પુસ્તક લખ્યું છે. એ આખા ભારતમાં પ્રસિદ્ધ છે. અને એ લોકો છે ગજાનંદ સ્ટોર છે, હરિહર પુસ્તકાલય છે, એની અંદરથી બધા લોકો લઈ આવે છે જે આનો અભ્યાસ કરે છે. પણ એમાં તો થોડુંક જ જ્ઞાન આપવામાં આવ્યું છે. એની ખાલી આ પુસ્તકનો આ ગ્રંથનો અભ્યાસ કરી અને એ પુસ્તક લખ્યું છે, એમાં તો એની ખ્યાતિ આખા ભારતમાં ફેલાઈ ગઈ. વિદેશમાં ભણાય, આપણા ભારતીયો જાય એ પણ લઈ જાય. અને સર્વોદય જ્ઞાનના જાણકાર લોકો એના માટે બહુ પૂજ્ય ભાવ રાખે. પણ એ લીધું કેમાંથી છે? એની પંચમ સુષુમ્વેદમાંથી. મૂળ એનું પંચમ સુષુમ્વેદ છે. તો 70-80 વર્ષ પહેલાં આજે તે સર્વોદય જ્ઞાન કરો તો લાલ કલરની બુક આવે છે. અને બધા જ જ્યારે પુસ્તક મેળાઓ હોય, સુરતમાં હોય, મુંબઈમાં હોય, ગુજરાત આપણા અમદાવાદમાં હોય, વડોદરામાં હોય, ત્યારે સર્વોદય પુસ્તક ખાસ બધે વેચાય છે પુસ્તક મેળાની અંદર. અને એના જાણકાર લોકો આને લઈ અને કઈ કઈ વસ્તુ પ્રાપ્ત કરવી એને ખબર પડે છે. કયો પગ કઈ નાડી હાલતી હોય, લેવાતો શ્વાસ કે છોડાતો શ્વાસ, અને ઘરમાંથી ક્યારે બહાર નીકળવું, કયા કામ માટે બહાર નીકળવું તો એમાં સક્સેસ થાય. એને સર્વોદય જ્ઞાન કહેવાય આખું. કે જો તમે કોઈ પણ કાંઈ એવું કામ કરવા જાઓ છો જમીન મિલકતનું, તો તમારે ડાબો પગ આગળ મૂકો અને 4 ડગલા ચાલવાનું, ને ચંદ્રનાડી શરૂ હોય અને શ્વાસ લેવાતો હોય તો તમે જે જમીન મિલકત ખરીદવા જાઓ છો એમાં તમને લાભ થાય, હાનિ થાય નહીં. પછી તમે કોઈ કોર્ટની અંદર કેસ છે ચાલે છે અને જીત મેળવવી છે, કોઈ આપણો દુશ્મન છે એની સામે જીત મેળવવી છે, તો ત્યારે છે એ સૂર્યનાડી ચાલતી હોય, જમણો પગ ઉંમરની બહાર એટલે ઘરની બહાર મૂકે અને સૂર્યનાડી લેવાતો શ્વાસ હાલતો હોય અને એ 4 ડગલા આગળ ચાલી જાય
અને પછી એ કામ કરવા જાય તો એ પોતે વિજય મેળવીને વિજય પ્રાપ્ત કરીને પાછો આવે, એવું સર્વોદયનું જ્ઞાન છે. એની કરતાં ઊંડું જ્ઞાન છે કે આવા સંતાનો કેવી રીતે પ્રાપ્ત થાય, આવા ઉત્તમ સંતાનો કેવી રીતે પ્રાપ્ત થાય, અને આપણું શરીર કેમ નવું બનાવી શકીએ પાછું. આમાં આવી ગુપ્ત વાત કરવામાં આવી છે. એ પછીની વાત છે કે આપણું આ શરીર છે એની અંદર આ તત્વોને ફેરવવા હોય તો કેમ ફેરવી શકીએ, કઈ રીતે આપણે પણ અત્યારે આ કામ કરી શકીએ, એની એક રીત બતાવી છે. એ રીત અત્યારે એને કીધું ગુરુ મુખે કહેવામાં આવે છે. એ કંઈ બહાર બતાવવામાં આવતી નથી. એટલે પરમ ગુરુએ નરવેદ સાગરને સોગંદ આપ્યા હતા કે તું આ વાત કોઈને કરતો નહીં. પણ તમને જો આની અંદર આ ખબર પડી જાય કે આમાં ગુપ્તતા છે તો પછી એવા કોઈ ગુરુ મળી રહેશે, પરમ ગુરુ તમને એમાં મદદ કરશે તો આ બધી વસ્તુ તમને સમજાશે. આટલા માટે મોટા વૈજ્ઞાનિકોને ન સમજાય એવી વાતો તમને સમજાશે આનાથી. આ તમને જાણ આપશે. આગળ વાંચીએ. પ્રજોત્પત્તિ 2 બિંદુનાશ 1. જ્યારે સ્ત્રીની નાભિને વિશે અનંગ અધોમુખે હોય તો તે વખતના સંજોગોમાં સૂક્ષ્મના બિંદુનો ગર્ભ રહે અથવા બિંદુનો નાશ થાય. 2 નંબર. વળી પુરુષની સૂક્ષ્મના નાડી ચાલતી હોય અને સ્ત્રીનું એક કમળ ખીલેલું હોય અને પિંગલા નાડી ચાલતી હોય તો તે સમયે સ્ત્રી પુરુષના સંયમના બિંદુનો નાશ થાય. કદાચ તે બિંદુનો ગર્ભ રહે તો તેનો પ્રસવ થાય નહીં. તે અંદરનો અંદર ચપટ થઈને રહે તેનું કારણ નીચે મુજબ છે. પુરુષની સૂક્ષ્મનાળના બંને બિંદુનો એક કમળમાં પ્રવેશ થયો છે. આ બંને બિંદુના સંજોગે કરીને ઉદરમાં અંદરને અંદર એક થઈને રહે છે. આ કારણને લીધે ગર્ભનો પ્રસવ થતો નથી. કદાચ ગર્ભનો પ્રસવ થાય તો બંને બિંદુમાંથી એક બિંદુનો વિભાગ સરી જઈને અંદરથી ગળી પડે. ત્યાર પછી એક વિભાગ જે રહ્યો તેનો પ્રસવ થાય પણ તે મળેલું બાળક અવતરે, અથવા કદાચ એક વિભાગ અંદર રહીને કમળનું શોષણ કરીને પુષ્ટ થાય તો પ્રસવ થાય ત્યારે સજીવન પુત્ર નીપજે. હવે મરેલું બાળક કેવી રીતે થાય છે અને બીજો જે બાળકનો ભાગ છે એ કેવી રીતે શોષાઈ જાય છે અને એની અંદરથી સત્વ શોષાઈને એ પછી સડી જાય, એ ગર્ભ સડી જાય, સડીને ખરી પડે. પણ જો પછી અંદરના તત્વને પોતે ખેંચી લે તો બાળક જીવતું પાછું અવતરે છે. આનો થોડો બરાબર અભ્યાસ કરજો તમે. હાલો આગળ. હા, બિંદુનાશ 2. હવે અહીંયા કહે છે બિંદુનાશ 2. સુષ્મણાની પુરુષની સુષ્મણા નાડી ચાલતી હોય અને સ્ત્રીનું એક કમળ ખીલેલું હોય અને તેની ઈંગલા નાડી ચાલતી હોય તો તે સ્ત્રી પુરુષના સંયમના સંયોગના બિંદુનો પણ નાશ થાય છે. કદાચ બિંદુનો ગર્ભ રહે તો તેનો પ્રસવ થાય નહીં, અને કદાચ પ્રસવ થાય તો તે બંને બિંદુ પૈકી એક બિંદુનો વિભાગ ખરી પડે અને બીજાનો પ્રસવ થાય તો તે મરેલું બાળક જન્મે. જો કદાચ તે કમળનું શોષણ કરીને પુષ્ટિ પામીને પ્રસવ થાય તો તે પુત્રી અવતરે અને સજીવન હોય. ઓલામાં પુત્ર અવતરતો હતો, આમાં પુત્રી અવતરે. આ બે વસ્તુમાં જુદું છે, બાકી બધું એક સરખું છે. પણ આમાં કેના કારણે થયું? ઈડા અને પિંગળાના વિભાગના કારણે. શરૂ થઈ ગયું. આગળ. 3 નાડીઓ. ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા આ ત્રણેય નાડીઓ દેહની મધ્યે રહી છે. આમ 3 નાડીઓ પૈકી ઈંગલા નાડી અને પિંગલા નાડી પોતાની મેરે એકલી ચાલે છે અને સૂક્ષ્મણા નાડી બંનેના સંયોગે ચાલે છે. પિંગલા નાડીમાં 36,000 નાડીઓ નીકળે છે જે જમણા અંગના રોમમાં પ્રસરીને રહી છે. રોમમાં પ્રસરીને રહી છે. હા. ઈંગલા નાડીમાં 72,000 નાડીઓ નીકળે છે જે 36,000 નાડીઓ નીકળે છે તે ડાબા અંગમાં રોમ પ્રસરીને રહી છે. આ પ્રકારે ઈંગલા નાડી અને પિંગલા નાડીઓ નીકળીને સર્વ શરીરમાં વ્યાપક પ્રસરીને રહી છે. આ બધી થઈને કુલ થઈ 72,000 નાડીઓ. હા. હવે સૂક્ષ્મના નાડીમાં 10 નાડીઓ નીકળીને બ્રહ્માંડમાં પ્રસરીને રહી છે. આમ 3 નાડીઓનો પસારો સર્વ શરીરમાં રોમમાં રહ્યો છે. બ્રહ્માંડમાં સૂક્ષ્મના નાડીને કારણે 10 પ્રકારના નાદ થાય છે. પ્રજોત્પત્તિ 3. નાડી વિશે પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વો અને પ્રજા. 1 નંબર અવિકાસ તત્વથી ઈંગલા નાડી. 2 નંબર કુંભસ્થ મહાતત્વથી સૂક્ષ્મણા નાડી. 3 નંબર વિકાસ મહાતત્વથી પિંગલા નાડી થઈ છે.
આમ અવિકાસ મહાતત્વ, કુંભસ્થ મહાતત્વ અને વિકાસ મહાતત્વ એ કરીને ઈંગલા નાડી, સૂક્ષ્માળા નાડી અને પિંગલા નાડીઓ પોસાઈને શ્વાસવત થઈને રહી છે, જેમાં પિંગલા નાડીથી જમણા અંગની 36,000 નાડીઓ પોસાઈને શાશ્વત થઈને રહી છે અને પિંગલા નાડીથી ડાબા અંગની 36,000 નાડીઓ પોસાઈને શાશ્વત થઈને રહી છે તથા સૂક્ષ્માળા નાડીથી બ્રહ્મણની 10 નાડીઓ પોસાઈને બ્રહ્મણ શાશ્વત થાય છે. તેથી કરીને 10 પ્રકારના અનહદ નાદ થાય છે. આ પ્રકારે 3 મહાતત્વોની સત્તાએ નાડીઓથી પોસાઈને નખ પર્યંત રોમ રોમ સમગ્ર દેહ શાશ્વત થઈને રહ્યો છે. પુત્ર પુત્રી વિશે મહાતત્વના પ્રભાવ. અવિકાસ મહાતત્વ એ સ્ત્રી પુરુષનો લેવાતો પ્રાણાયામ છે જે સ્ત્રીલિંગ રૂપે છે. વળી જે પ્રણવ સ્તંભન પામે છે તે કુંભસ્થ મહાતત્વ છે, જેને નપુંસક જાણવું. વિકાસ મહાતત્વ તે સ્ત્રી પુરુષનો મોકાતો પ્રાણાયામ છે જે પુરુષ લિંગ રૂપે છે. હવે અહીંયા છે એ ત્રણેય જે કાલે દેખાડ્યા હતા, અવિકાસ, વિકાસ અને કુંભસ્થ, અહીંયા હવે ઉત્પત્તિના સ્થાનમાં જુદી રીતે કામ કરે છે. એને અહીંયા જુદી રીતે જોવાના. અવિકાસ છે એ સ્ત્રી રૂપ છે, પછી કુંભસ્થ છે એ નપુંસક છે અને વિકાસ છે એ પુરુષ રૂપ છે. અહીંયા આ રીતે જોવાના છે. આગળ આમ ઉપરના 3 મહાતત્વો, એક ઈંગલા નાડી, બીજી પિંગલા નાડી અને ત્રીજી સૂક્ષ્માળા નાડીઓને વિશે સદાયકાર રમણ કરે છે. જેથી કરીને જંગમના સર્વ શરીરરૂપ દેહો શાશ્વત થઈને હલનચલન કરે છે. આ પ્રકારની નાડીઓ અને તત્વો સંયુક્ત થઈને જંગમ વિશે પુત્ર પુત્રી થાય છે. પુત્ર પુત્રી વિશે 3 મહાતત્વોનો સ્વભાવ દેખાવું છું તે સાંભળો. બસ, હવે આપણો સમય અહીંયા પૂરો થયો છે. આને આવતા ક્લાસમાં આપણે આવતા સત્રમાં લઈશું. 15 મિનિટ પછી બધા અહીંયા પાછા મળીશું. 1.25 કલાકનું સત્ર છે ને પછી ભોજન માટે જવાનું છે. તો આ બધું જેટલો વિષય આમાંથી પૂરો થાય એટલો લઈ લેશું. અને બાકી છે 2 સત્રો, એ પરમગુરુની ભક્તિ કેમ કરવી, પરમગુરુ સાથે કેમ રહેવું, કરતા કેવલની અરે આપણે કેવી રીતની ઉપાસના કરવી, એવા 2 સત્રો બપોર પછીના એ પરમગુરુ સાથે અંશે કેવી રીતે લાગ લગાવવો, એની સાથે એકતા કરવી, એના રહેશે. આ બધાની ખબર પડી ગઈ આપણે કર્તની, આખું કર્ત આવી રીતે બને છે. તો કર્તાની સાથે આપણે કેવી રીતે મળવું એના વિષયો બપોર પછીના સત્રોમાં લઈશું આપણે. શ્રીમદ કરુણા आज सकर्ता स्वराज करुणेश कैवल कर्ता की जय. कृष्ण स्वामी महाराज की जय. हेमंत करुणा सागर भगवान जय. नरवेद सागर महाराज जय. महान तपस्वी रघुराम महाराज जय. श्री परमहंस सुखानंद जी महाराज जय. श्री कृष्णदास जी महाराज की जय. जय तो बोलो. श्री शांतिदास जी महाराज की जय. कविदास महाराज की जय. जय. श्री सचिदास महाराज की जय. जय. श्री हरिशदास महाराज की जय. जय. सार्व संतन की जय. सार्व देवन की जय. नाम संप्रदाय की जय. गुरु का दी सहरसापुरी की जय. कैवल धाम की जय. कान की जय. सत्संग समाप्ति का सत केवल साहेब.